Yes everyone, am I audible to all of you? જે બી વિદ્યાર્થીઓ ઓનલાઈન મોડ પર છે તો હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે આપણે આજે ડિસ્કસ કરવાના છીએ એન્ડ વિથ ધ ફ્રેશ માઇન્ડ આપણે કરી શકીએ એટલે આપણે ગઈકાલે ને ડીલ નતો કર્યો. તો હવે જે આજથી આપણે ભણવાનું છે કે આજે જે વસ્તુનો ટોપિક જોવાનો છે ધેટ ઇઝ અબાઉટ આર્ટિકલ 21. આપણે અત્યારે બીજો ફંડામેન્ટલ રાઇટ ભણી રહ્યા છીએ જેમાં સ્વતંત્રતાના અધિકાર અંતર્ગત જે 6 સ્વતંત્રતાઓ હોય અનુચ્છેદ 19 અંતર્ગતની એ આપણે જોઈ લીધી લાસ્ટ સેશનમાં. અને સાથે સાથે તો કે અનુચ્છેદ 20 તો કે ગુનાઓની દોષસિદ્ધિ બાબતે રક્ષણ, આ બે વસ્તુ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આજે જે વસ્તુ ડિસ્કસ કરવાની છે ધેટ ઇઝ અબાઉટ આર્ટિકલ 21. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. વન બાય વન શાંતિથી સમજીએ કે શું આ આર્ટિકલ કહેવા માંગે છે. સૌથી પહેલા તો કે આર્ટિકલ અંદર શું લખેલું છે એ તમે જુઓ. તો કે આર્ટિકલ એવું કહે છે કે જીવન જીવવાની તથા વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ બાબત. ઓકે, બે વસ્તુ છે રાઈટ. એક તો કે જીવન જીવવાની બાબત જેને આપણે કહીએ રાઈટ લાઈફ. ઓકે, જીવન જીવવાની બાબત. સેકન્ડ, વ્યક્તિગત સ્વતંત્રતા જેને આપણે ઇંગ્લિશમાં કહીએ પર્સનલ લિબર્ટી. ઓકે, આ બે વસ્તુના રક્ષણ which is in English called as an protection, એની વસ્તુની વાત છે. ઓકે, અનુચ્છેદ 19 અંતર્ગત તો તમને બધી વસ્તુઓ મળી, જેમ કે કઈ કઈ સ્વતંત્રતાઓ મળી. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળી, શાંતિપૂર્વક હથિયાર વિના એકઠા થવાની સ્વતંત્રતા મળી, સંઘ મંડળ સહકારી મંડળી સ્થાપવાની સ્વતંત્રતા મળી, ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા મળી, ભારતના રાજ્ય ક્ષેત્ર અંતર્ગત સ્થાયી અને નિવાસ કરવાની સ્વતંત્રતા મળી, અને લાસ્ટ ધંધો વ્યાપાર રોજગાર કરવાની સ્વતંત્રતા મળી. આટલી સ્વતંત્રતાઓ તો તમને અનુચ્છેદ 19 માં મળી ગઈ. ઓકે, હવે તો કે વાત આવે છે કે જીવન જીવવાની અને વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ બાબત. કે મને જે છે એ મારા દેશની અંદર બધી સ્વતંત્રતા હું ત્યારે જ ભોગવી શકું જ્યારે મારી પાસે લાઈફ હોય. લાઈફ વિના તો આનો કોઈ મતલબ જ નથી. સમજો છો? મરેલી વ્યક્તિ શું સ્વતંત્રતા ભોગવવાની? ક્લિયર? તો મતલબ મારી પાસે જે છે એ શું હોવી જોઈએ? તો કે લાઈફ હોવી જોઈએ. અને એ લાઈફ જે છે એ મને જીવન જીવવાનો શું મળવો જોઈએ? અધિકાર મળવો જોઈએ. હવે એક વસ્તુ તમે સમજો કે અહીંયા જે શબ્દ લખ્યો છે લાઈફ કે જીવન, એ જીવન શબ્દને સુપ્રીમ કોર્ટે બહુ ઘણી રીતે સારી રીતે ડિફાઇન કરેલો છે. ઓકે, સુપ્રીમ કોર્ટે એના એક જજમેન્ટમાં એવું કીધું હતું, મેં આ વસ્તુની વાત રિપીટ આગળ બી કરેલી હતી, ફરી પાછી કરું છું, કે જીવન શબ્દનો અર્થ માત્ર શ્વાસ લેવો નથી. ઓકે, આ આપણે શેના કોન્ટેક્સ્ટમાં સમજીએ છીએ? તો કે એઝ અ હ્યુમન ના કોન્ટેક્સ્ટમાં સમજીએ છીએ. વી આર નોટ કન્સિડરિંગ અબાઉટ ધી આસ્પેક્ટ ઓફ એનિમલ્સ કે કાંઈ બી વસ્તુઓ. ઓકે, આપણે શેના સંદર્ભમાં કરીએ છીએ? તો કે વ્યક્તિના બાબતમાં એઝ અ હ્યુમન તરીકે. અને વી નો હ્યુમન ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ધી એનિમલ, બટ બધા એનિમલની કેટેગરીમાં સૌથી ઉપર આવતું હોય તો એ કોણ છે? હ્યુમન્સ છે. ઓકે, વી આર સોશિયલ એનિમલ્સ રાઈટ. બાકી તમે જુઓ, ડોગ લઈ લો, લાયન લઈ લો, કોઈ બી ટાઈગર લઈ લો, એ બધા બી એનિમલ છે. ઓકે, બટ એમના જીવન જીવવાના સ્વતંત્રતાની વાત બંધારણ નથી કરતું. બંધારણ શેની વાત કરે છે? તો કે વ્યક્તિના જીવન જીવવાની બાબત. હવે વ્યક્તિના જીવનનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે એક વસ્તુ આવે કે ભાઈ વ્યક્તિનું જીવન કોને કેવું? તો કે ભાઈ આપણે શ્વાસ લઈએ, ઓકે, આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ, આપણે બ્રીધિંગ કરીએ, તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ વ્યક્તિ ખાલી બ્રીધિંગ કરે છે એનો મતલબ એવો નથી કે એ વ્યક્તિ જીવન જીવે છે. ઓકે, વ્યક્તિ જીવન જીવ્યો ત્યારે કહેવાય જ્યારે એને પોતાની વ્યક્તિગત સ્વતંત્રતા જે છે એ મળે. વ્યક્તિગત સ્વતંત્રતા ત્યારે જ મળે જ્યારે વ્યક્તિનું જે છે એ પોતાનું ગૌરવ હોય. અને આ વ્યક્તિનું પોતાનું ગૌરવ હોવું એટલે કે ડિગ્નિટી. ઓકે, તમે રસ્તા ઉપર જતા હોય ને તમને કોક સીધું પાટું કે લાત માર દે તો તમારી ડિગ્નિટી હર્ટ થાય કે નહીં? ક્લિયર થાય છે? તમે જીવો જ છો, તમે શ્વાસ લ્યો જ છો, છતાં તમને રસ્તામાં કોઈ જતા હોય અને કોઈ તમને થપ્પડ મારી દે તો ડિગ્નિટી લોસ થઈ આપણી. ઓકે, આપણી ડિગ્નિટી હર્ટ થઈ કે ભાઈ આવું કોઈ કેવી રીતે કરી શકે? હું તો એઝ અ હ્યુમન છું, મારી યાર આવું થોડું બિહેવિયર કરી શકે. તો જીવનની જ્યારે વાત આવે ત્યારે એ વસ્તુનો સંદર્ભ પણ આપણે લેવાનું કે આપણે જે જીવનની વાત કરીએ છીએ એ જીવન કેવું હોવું જોઈએ? તો કે ગૌરવપૂર્ણ જીવન હોવું જોઈએ, ડિગ્નિફાઈડ લાઈફ હોવી જોઈએ. એ ડિગ્નિફાઈડ લાઈફ એન્શ્યોર કરવાની જવાબદારી જે છે એ કોની છે? બંધારણ. ઓકે, એટલે અનુચ્છેદ 21 વાત એવું કરે છે કે વ્યક્તિના જીવન જીવવાની અને વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ બાબત.
ઓકે, જીવન જીવવાનો મતલબ એવો નથી કે તમે વ્યક્તિને જે છે એક કામ કરો, બધી ફેસિલિટી આપી દો પણ એને બોલવાની કઈ છૂટ જ ના આપો, બધી ફેસિલિટી આપી દો પણ એની ઉપર અત્યાચાર કરો. ઓકે, તમે આખો દિવસ એને રાજા મહારાજા કરીને રાખો, રાતે ધોળા પાટી કરો, તો વસ્તુ શું થઈ? તો એ વ્યક્તિનું ગૌરવપૂર્ણ જીવન જીવે એને કહેવાય. ક્લિયર થાય છે? વસ્તુ સમજાય છે? આ અનુચ્છેદની હજી આ તો ખાલી શરૂઆત છે, આની આગળ આગળ બહુ બધી કન્ડિશન્સ ને બધી વસ્તુઓ જે છે આપણે આર્ટિકલમાં ભણવાની છે. એટલે આ બેઝિક બાબત થઈ ગઈ કે વ્યક્તિનું જીવન જીવવાની બાબત અને સાથે સાથે એની વ્યક્તિગત સ્વતંત્રતાની બાબત, આ બે વસ્તુ વ્યક્તિને મળવી જોઈએ અને એનું રક્ષણ થવું જોઈએ, એવી આપણી બંધારણ, આપણું અનુચ્છેદ 21 આપણને શું આપે છે? ગેરંટી આપે છે. તો જીવન જીવવું એ પણ એક પ્રકારની શું છે? સ્વતંત્રતા. અને બીજી વસ્તુ કે જીવન જીવવું કઈ રીતે? તો કે ભાઈ પોતાની મરજી મુજબ, પોતાની મરજી મુજબ જીવન જીવવું. હવે ભારત દેશ જે છે એ ભારત દેશ આપણો કેવો દેશ છે? તો કે લોકશાહી દેશ છે. લોકશાહી દેશ અંતર્ગત લોકો પોતાના જે પણ ઓપિનિયન હોય, પોતાને જે રીતે જીવન જીવવું હોય, આ જીવન જીવવામાં તમારી જે છે એ ખાવા પીવાની બાબત હોય એનો સમાવેશ થઈ જાય, તમારી જીવન શૈલી હોય એ જીવન શૈલીનો પણ સમાવેશ થઈ જાય, બધી જ વસ્તુનો સમાવેશ થઈ જાય. રાઈટ? મતલબ કે તમને ઉપર કોઈ રિસ્ટ્રિક્શન નથી કે ભાઈ તમારે આટલું જ ખાવા પીવાનું. બીજી વસ્તુ, આ બાબતમાં તમારા જે છે એ પહેરવેશનો પણ સમાવેશ થઈ જાય કે મારે જેવી રીતે જે બી પહેરવું હોય હું પહેરીને રહું. ઓકે, મારે મારી કન્ડિશન અને મારી ઈચ્છાઓ મુજબ જે રીતે જીવન જીવવું હોય એ રીતે હું જીવું. એ વસ્તુની સ્વતંત્રતા કોણ આપે છે? આપણું બંધારણ આપે છે. ઓકે, એક બહુ ફેમસ વાત હતી કોન્ટેક્સ્ટમાં કે એક વ્યક્તિએ બુક લખેલું હતું. એ બુકની અંદર એમને કીધું હતું 5 રિગ્રેટ્સ ઓફ લાઈફ. ઓકે, કે ભાઈ જ્યારે એને બહુ બધા લોકો જે છે એ મરતા હોય બેડ ઉપર, ત્યારે એમને જોયા, એમની સિચ્યુએશન જોઈ અને એમને જે સિચ્યુએશન હોય ઓબ્ઝર્વ કરીને એક બુક લખી, દેટ ઇઝ કોલ્ડ 5 રિગ્રેટ્સ ઓફ લાઈફ. એ 5 રિગ્રેટ્સ ઓફ લાઈફમાં સૌથી પહેલો રિગ્રેટ બધા લોકોનો હતો, મેજોરિટી લોકોનો, કે કાશ હું મારી મરજી મુજબ જીવન જીવ્યો હોત. ઓકે, તમે વિચાર કરો, જ્યારે તમે એ બેડ ઉપર પહોંચવાના બધા લોકો છે, ધેટ ઇઝ અ સર્ટેન થિંગ. બટ ધ થિંગ ઇઝ ધેટ કે ત્યારે લોકો જ્યારે એ પહોંચે ત્યારે એમને એવું રિયલાઇઝ થાય કે મેં તો મારું આખું જીવન જે છે એ આજુબાજુ જે લોકો જે બી આનાથી વસ્તુને ઇન્સ્પાયર કરીને આપણે વાત કરીએ છીએ, બંધારણની એ બી ફિલોસોફી છે કે ભાઈ વ્યક્તિ જે છે એ પોતાનું જીવન પોતાની ટર્મ્સ અને કન્ડિશન્સ મુજબ જીવવો જોઈએ. ઓકે, એવું નહીં, મતલબ ટર્મ્સ એન્ડ કન્ડિશન એટલે એવું નહીં આપણે ઓફિસે જે ટાઈમે જવું હોય જાય. ઓકે, ધીસ ઇઝ નોટ લાઈક ધેટ. બટ ધ થિંગ ઇઝ ધેટ કે આપણી ઈચ્છાઓ, આપણા શોખ, આપણા થોટ પ્રોસેસ, એ બધી વસ્તુઓને આપણે પ્રોટેક્ટ કરવાના છે. એવું નહીં કે આપણે એ શોખને મારી દઈએ, આપણું જીવન જે છે એ સંપૂર્ણ મરણ જેવું બનાવી દઈએ અને જ્યારે ડેથ બેડ ઉપર પહોંચીએ ત્યારે આપણને એમ થાય કાશ હું મારી લાઈફ જે છે એ મારા ટર્મ્સ મુજબ જીવ્યો હોત, મારી ઈચ્છા મુજબ જીવ્યો હોત, તો જે છે આવું કંઈક ના થાય. તો આ કાશ કે જો હું આવું કરત, એ રિગ્રેટ વાળો જે શબ્દ છે, એ રિગ્રેટ વાળો શબ્દ મેજોરિટી લોકોને છે. અને એવું વિચારતા હોય જ્યારે ડેથ બેડ ઉપર પહોંચે કે ભાઈ મેં શું કરી લીધું, મતલબ લોકો માટે હું જીવ્યો, ઓકે, કે ભાઈ મેં લોકોની ઈચ્છાઓ પૂરી કરી, એક્સેટ્રા બધું કર્યું, બટ એટ ધ એન્ડ શું થયું? મારી આજુબાજુથી 4-5 લોકો નહીં. તો ધીસ ઇઝ ધી રિયલાઇઝેશન કે ભાઈ વ્યક્તિએ જે છે એ પોતાની જીવનશૈલી પોતાને જેમ ગમે એ રીતે અપનાવી જોઈએ. એન્ડ એટ ધ એન્ડ વી ઓલ નો કે લાઈફમાં ધ ઓનલી મેટર કે ઓનલી થિંગ વિચ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ હેપીનેસ. ખતમ મેટર. ઓકે, તમને કોઈ બી વસ્તુમાં હેપીનેસ મળતી હોય, લેટ્સ સે ઇફ યુ આર સ્પેન્ડિંગ અ ટાઈમ વિથ ડોગ્સ એન્ડ યુ આર ગેટિંગ ધી હેપીનેસ, ડુ ઇટ. ખતમ થઈ ગઈ મેટર. એનાથી આજુબાજુ વ્યક્તિ, અને એક બહુ સિમ્પલ ને બહુ એક વ્યક્તિ એવું કીધેલું હતું કે લાઈક મોસ્ટ ઓફ ધી હ્યુમન્સ, આપણે જેટલા બી લોકો છીએ, એ એક રીતે આપણામાં એક તત્વ હોય જેને કહીએ આપણે ઈર્ષ્યા, જેલેસી. અને આ જેલેસી કેના કોન્ટેક્સ્ટમાં? કમ્પેરિઝનના કોન્ટેક્સ્ટમાં. મતલબ કે ભાઈ કોઈક વ્યક્તિ જે છે એ મારાથી વધારે કમાય છે, ધેટ ઇઝ વી હેવ ધ જેલેસી કે ભાઈ આની લાઈફસ્ટાઈલ જો કેવી જોરદાર છે. બટ ધ થિંગ ઇઝ ધેટ કે લાઈફનું રિયાલિટી એ છે કે આખું જીવન ચક્રનું રિયાલિટી એ છે કે દરેક વ્યક્તિ કરતા એ બીજો વ્યક્તિ મહાન છે. હવે શું તમે માનીને ચાલો? તમે જે તમારા બાજુવાળાને કમ્પેરિઝન કરો છો, લેટ્સ સે ઇફ યુ આર અર્નિંગ અબાઉટ 1 crore, he is earning 10 crore, but there are people who are earning 100 crores. 100 crores થી આગળ there are people who are earning 1000 crores. 1000 crore થી આગળ there are people who are earning 10,000 crores. મતલબ વિચાર કરો કે દરેક વ્યક્તિ કોક ને કોક તમારાથી આગળ હોવાનો. તો કેટલા સુધી તમે કમ્પેરિઝન કરશો? ટિલ હાઉ મેની? અને બીજી વસ્તુ, દરેક વ્યક્તિ તમારા કરતા બી ઓછું હોવાનું. તમે 1 crore કમાતા હશો, ઘણા લોકો 50 લાખ બી કમાતા હશે. There are lots of. તો મતલબ we are spending our
ટાઈમ, અને આ વસ્તુ તમને આગળ જતા રિયલાઇઝ થશે, હજી તમે એ જે મતલબ ફેઝમાં કે ઝોનમાં આવશો ને ત્યારે વસ્તુ થશે. એટલે અત્યારથી એ વસ્તુ આપણે માઇન્ડમાં રાખવી જરૂરી છે કે કમ્પેરિઝનનું કોઈ એન્ડ નથી. અને જ્યારે આપણે આપણી જાતને કોઈક સાથે કમ્પેર કરીએ છીએ, રાઈટ, ઇટ મીન્સ વી આર ઇન્સલ્ટિંગ આર સેલ્ફ. આપણે પણ પોતાની જાતનું જ શું કરીએ છીએ તો કે અપમાન કરીએ છીએ. બીકોઝ એવરીવન ઇઝ યુનિક, એવરીવન ઇઝ હેવિંગ ધેર ઓન ટાઈમ ઝોન. તમને સમજાય છે? દરેક વ્યક્તિનો આ અર્થની અંદર કે આ પૃથ્વીની અંદર પોતાનો ટાઈમ ઝોન છે. એ ટાઈમ ઝોન મુજબ જ એ વ્યક્તિને એવું બધી વસ્તુઓ મળે. ક્લિયર થાય છે? ઓકે, સો થિંગ ઇઝ ધેટ કી કમ્પેરિઝન એ વસ્તુ, અને તમારી જે તમે જે લાઈફ ઝોનમાં છો કે તમે જે સિચ્યુએશનમાં છો ત્યાં કમ્પેરિઝન શેનું હોય તો કે બાજુવાળો વધારે વાંચે છે, હું નહીં વાંચી શકતો. ધેર ઇઝ અ કમ્પેરિઝન લાઈક ધેટ. ઓકે, તો મતલબ વી નીડ ટુ આઈડેન્ટિફાય અવર ઓન યુનિકનેસ, અને એના મુજબ જે છે આપણું વાંચન વસ્તુ હોવી જોઈએ. બાકી મતલબ આઈ હેવ ઓલ્સો પાસ થ્રુ ધીસ ઝોન ઓફ કમ્પેરિઝન. ઓકે, અને એ પછી ખબર પડી કે યાર આમાં તો કશું જ નહીં, આ તો ખોખલી વસ્તુ છે. હું કેટલા વાર કમ્પેરિઝન કરું, હું જેની યાર કમ્પેરિઝન કરું છું એનાથી વધારે મોટા મોટા માણસો મેં જોયા છે. ધેર આર લોટ્સ ઓફ પીપલ કે હુ આર અર્નિંગ મતલબ સુપરફિશિયલી, જેની કોઈ લિમિટ જ નહીં, રાઈટ, અને એનાથી બી મોટા ઘણા બધા લોકો છે. સો વી કેન નોટ do that. If we are doing that, we are just insulting our own self. Okay, તો મતલબ એવું છે કે ભાઈ આપણી વ્યક્તિગત સ્વતંત્રતા, આપણી પોતાની જીવનશૈલી, આપણો જીવન જીવવાનો અધિકાર, એ બધી જ વસ્તુ આપણને બંધારણ આપે છે કે તમારે જેમ જીવન જીવવું હોય એમ જીવો. હા, અમુક કાયદાઓની મર્યાદામાં રાખીને. ક્લિયર થાય છે? તો પેલી વસ્તુ આ ક્લિયર થઈ, આ જે વાક્ય લખેલું છે ક્લિયર થયું. પછી આની અંદર જે અનુચ્છેદ છે એ અનુચ્છેદને આપણે ભણવાનો પ્રયત્ન કરીએ અને એમાં સુપ્રીમ કોર્ટના કયા કયા કેસ છે એ વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઓનલાઈન જે બી વિદ્યાર્થીઓ છે બધા વિદ્યાર્થીઓને આ વસ્તુ સમજાણી? એવરીવન, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ, પ્લીઝ ફીલ ફ્રી ટુ રાઇટ ઇન ધ ચેટ બોક્સ. ડન? આગે બઢે. હવે વાત કરીએ આગળ. હવે તો કે જો અનુચ્છેદ 21 કંઈક આવું બી કહે છે, રાઈટ ટુ લાઈફ તો છે જ, પણ એ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિની જીવન જીવવાની અને વ્યક્તિગત સ્વતંત્રતા, આ બંને વસ્તુઓને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા વિના છીનવી શકાય નહીં. ઓકે, આ વસ્તુને ખાસ સમજવાની છે આપણે. શબ્દ શું લખેલો છે? કાયદા દ્વારા પ્રક્રિયા. ઇંગ્લિશમાં ઇટ ઇઝ કોલ્ડ એઝ એન પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. આનો મતલબ શું છે? હવે એનો મતલબ કે એની એક ઇન્ફોર્મેશન હું લખું છું, જે તમારે તમારી જે બી નોટ્સ હોય ત્યાં લખી શકો છો. ઓનલાઈન સ્ટુડન્ટ્સ પણ સેમ. કાયદા દ્વારા પ્રક્રિયા એ સૂચવે છે અનુચ્છેદ 21 અંતર્ગત ની જીવન જીવવાની કે વ્યક્તિગત સ્વતંત્રતાને કાયદાની નિશ્ચિત પ્રક્રિયા દ્વારા છીનવી શકાય છે. સરકાર, કૌંસમાં આપણે કહી દઈએ કેન્દ્ર સરકાર જ અને સંસદ જ અથવા સંસદ, સરકાર, કેન્દ્ર અથવા સંસદ એ કાયદો બનાવીને વ્યક્તિનું જીવન અથવા સ્વતંત્રતા છીનવી શકે છે. એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિને ફાંસીની સજા આપવી. કોઈ વ્યક્તિને ફાંસીની સજા આપવી. આ તો તમે લખી લેજો, આ તો હું ઉપર બીજી વસ્તુ લખું છું. પર્પઝ. ઓકે, આ વસ્તુ સમજાણી? હું શું કહેવા માંગુ છું? કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનો મતલબ આવો થાય કે તમે કાયદાની જે પ્રક્રિયા છે, કોઈ બી કાયદો બનાવવાનો છે તો એ કાયદો બને સંસદમાં. ઓકે, સંસદમાં કાયદો બનાવવા માટે તમારે શું કરવું પડે તો કે માની લો કે કોઈ બિલ જે છે એ લોકસભામાં રજૂ થાય છે અને પાસ થઈ જાય. બિલ એવું છે કે આકરી સજા આપવી છે. આકરી સજા કેવી તો કે કોઈ વ્યક્તિને મોતની સજા આપવી હોય ને તો એ મોતની સજામાં આપણે સરકાર એવી પ્રોવિઝન કરે છે કે આને જે છે એ અમે એક ઊંચી ઇમારતથી જે છે એ ધક્કો મારીશું અને એ વ્યક્તિ જે છે એ નીચે પડીને મરી જાય. આવી સરકારે સજા આપવાની જોગવાઈ કરી. ઓકે, કાયદો બનાવો છે સરકારને. તો લોકસભામાં આવું બિલ રજૂ થયું.
લોકસભામાં રજૂ થયું, પાસ થઈ ગયું, પછી રાજ્યસભામાં ગયું, રાજ્યસભામાં રજૂ થયું, ત્યાં બી પાસ થઈ ગયું, પછી પ્રેસિડેન્ટ પાસે જઈ સાઇન કરવા માટે પ્રેસિડેન્ટે આને સાઇન બી કરી દીધું, તો આ બિલ જે છે, જે ખરડો છે, એ ખરડો શું બની જાય? કાયદો બની જાય. હવે આ જે પ્રોસેસ છે એને કહેવાય કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. મતલબ કે આપણા દેશની અંદર કાયદો જે તમારે બનાવવો છે એની પ્રોસેસ શું હોવી જોઈએ? તો કે પ્રોસેસ આવી હોય, લોકસભામાં કે રાજ્યસભામાં બિલ રજૂ થાય, પછી બીજા ગૃહમાં જાય, બે ગૃહમાં પાસ થઈ જાય, પછી રાષ્ટ્રપતિ પાસે જાય સાઇન કરવા માટે, રાષ્ટ્રપતિ એને હસ્તાક્ષર કરે તો એ ખરડો શું બને? કાયદો. સૌથી પહેલા જે રજૂ થાય બિલ, એ બિલને ગુજરાતીમાં કહેવાય ખરડો રજૂ થવો. ઓકે, ઇંગ્લિશમાં ઇટ ઇઝ બિલ. બિલ કાયદો ક્યારે બને? જ્યારે રાષ્ટ્રપતિ સાઇન કરે. રાષ્ટ્રપતિ સાઇન ક્યારે કરે? તો કે જ્યારે બે ગૃહમાંથી બિલ પસાર થઈને રાષ્ટ્રપતિ પાસે જાય. તો માનો આવું બિલ હતું કે ભાઈ કોઈ વ્યક્તિને જે છે આકરી સજા, મતલબ એને જે છે બહુ ગંભીર ગુનો કર્યો છે અને સરકાર એવું વિચારે છે કે ભાઈ આ વ્યક્તિને આ ગુના કરવા બદલ મોતની સજા મળવી જોઈએ. મોતની સજા કઈ રીતે? તો કે મોતની સજા અલગ અલગ રીતે આપી શકો. ફાંસીથી બી આપી શકો, ઇન્જેક્શન મારીને બી આપી શકો, ઓકે, કોઈ બી રીતે આપી શકો. પબ્લિક વચ્ચે બી છોડ દો કે પબ્લિકને કોણ મારી નાખે, એ બી થાય. અને સરકારે એવું નક્કી કર્યું ઊંચી ઉંમરેથી ધક્કો મારી દેવાનો એટલે એ વ્યક્તિ મરી જાય, નીચે પડે. એટલે માની લો આવું બિલ છે. ક્લિયર થાય છે? ઓકે, તો મતલબ આ અલ્ટિમેટલી આ બિલ દ્વારા તમે કર્યું શું? તો કે વ્યક્તિનું જીવન જે છે એની સ્વતંત્રતા છીનવી લીધી, વ્યક્તિનું જીવન છીનવી લીધું. તો મતલબ એ છે, આ જે શબ્દ અહીંયા લખ્યો હોય કે સરકાર કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાના માધ્યમથી વ્યક્તિનું જીવન છીનવી શકે. ક્લિયર થાય છે? ઓકે, આખી વસ્તુ લખી અમે જો કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સૂચવે છે કે અનુચ્છેદ 21 અંતર્ગત વ્યક્તિની જીવન જીવવાની કે સ્વતંત્રતાને કાયદાની નિશ્ચિત પ્રક્રિયા, એટલે આ કાયદાની નિશ્ચિત પ્રક્રિયા, એ પ્રક્રિયા દ્વારા છીનવી શકાય. અર્થાત સરકાર જે છે એ કાયદો બનાવીને વ્યક્તિનું શું કરી શકે? જીવન છીનવી શકે. આટલી વસ્તુ મગજમાં બેસે છે? કોઈ બી વિદ્યાર્થીઓને આમાં કોઈ બી ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? આ કોન્ટેક્સ્ટમાં કોઈ ડાઉટ હોય તો એક વખત મને પૂછી લો. આને શાંતિથી એક વખત એનાલિસિસ કરો અને આનો મીનિંગ ના સમજાય તો મને પૂછો. ઓલ ધી ઓનલાઈન એઝ વેલ એઝ ઓફલાઈન સ્ટુડન્ટ્સ, all the online as well as offline students, please feel free to approach if you are not getting it. કોઈને બી કાંઈ બી ડાઉટ આ શબ્દમાં કે આ પ્રોસેસમાં? મતલબ અહીંયાથી આપણે એટલું તો શીખી ગયા કે જો તમે કાયદાની નિશ્ચિત પ્રક્રિયા ફોલો કરો છો તો તમે કોઈ બી વ્યક્તિનું જીવન છીનવી શકો, ભલે કાયદો ગમે એવો હોય. હા કે ના? કાયદો ગમે એવો હોય, આ ખરાબ કાયદો છે. આવી રીતે કોઈને ઇમારતથી ફેંકીને કોઈ દી થોડી કોઈની વ્યક્તિનું જીવન છીનવી લાવે. ખરાબ કાયદો છે, પણ ચાલે. શું કામ? શું કામ ચાલે? શું કામ ચાલે? હા, ચાલે એટલા માટે કારણ કે કાયદાકીય પ્રોસેસ તો ફોલો કરી. તો તમારે એવું નહીં જોવાનું કે કાયદો બરોબર છે કે યોગ્ય છે કે અયોગ્ય છે. તમે પ્રોસેસ ફોલો કરી, તમે સાચી પ્રક્રિયાથી કાયદો બનાવ્યો તો એ વસ્તુ થઈ શકે. ક્લિયર થાય છે? આ વસ્તુ સમજાય છે? મનમાં બેસે છે? મગજમાં બેસે છે? કોઈ બી વિદ્યાર્થીઓને કાંઈ બી ડાઉટ? આગળ વધી શકીએ. જો આ વસ્તુ સમજાશે તો જ આગળનો બીજો કોન્સેપ્ટ સમજાશે, એટલે એટલું ખાસ ધ્યાન રાખજો. હવે આગળ વધીએ. તો પહેલી વસ્તુ થઈ ગઈ, અનુચ્છેદ 21 એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિનું જીવન જીવવાની સ્વતંત્રતા અને જે છે જીવન જીવવાની કે વ્યક્તિગત સ્વતંત્રતા તમે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાના માધ્યમથી છીનવી શકો. હવે તો કે આ જે શબ્દ હતો કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, એ શબ્દ ઉપર જે છે એ બહુ જ બધી કોન્ટ્રોવર્સી થઈ. કોન્ટ્રોવર્સી શું થઈ? કોન્ટ્રોવર્સી એ થઈ કે સરકાર ગમે તેવો કાયદો બનાવી શું આ રીતે જીવન કે સ્વતંત્રતા છીનવી શકે? મતલબ પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો, ગમે તેવો કાયદાનો મતલબ એવો થાય કે કાયદો વ્યાજબી છે કે ગેરવ્યાજબી, સરકાર શું આ વસ્તુ કરી અને વ્યક્તિનું જીવન કે સ્વતંત્રતા છીનવી શકે? મતલબ પ્રશ્ન અને કોન્ટ્રોવર્સી ઊભી થઈ છે ના બાબતે, વ્યાજબી અને ગેરવ્યાજબી. ઓકે, લોકો સામે એવો પ્રશ્ન પૂછ્યો જે અલગ અલગ કેસ છે. કેસ આપણે બે જોવાના છે. એક કેસનું નામ છે AK ગોપાલન કેસ અને બીજા કેસનું નામ છે એ છે મેનકા ગાંધી કેસ. આ બંને કેસ જે છે એ અનુચ્છેદ 21 સાથે જોડાયેલા છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કારણ કે આજે કોન્ટ્રોવર્સી થઈ કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, તો મતલબ શું તમે ગમે એવો કાયદો એના માધ્યમથી છીનવી શકો? કાયદો વ્યાજબી કે ગેરવ્યાજબી જોવાનું નહીં. ક્લિયર થાય છે? ઓકે, કાયદો વ્યાજબી કે ગેર, હવે આ તો સંસદ એવો બી કાયદો કાલ સવાર બનાવી દે કે કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમો તોડે તો એ વ્યક્તિને જે છે એ મોતની સજા મળશે. ટ્રાફિકના નિયમો તોડવા કોઈ એટલો બધો ગંભીર ગુનો થોડી છે, પણ સરકાર તો એમ કે ભાઈ અમે તો પ્રોસેસ ફોલો કરી, પ્રોસેસ ફોલો કરીને વ્યક્તિનું જીવન છીનવી શકે.
તો મતલબ પ્રશ્ન થઈ ગયો છે એનો ગેરવ્યાજબીનો, કે આવા કાયદા થોડી હોય, હા કે ના? ક્લિયર થાય છે? તો આ કોન્ટ્રોવર્સી થઈ. કોન્ટ્રોવર્સીના કોન્ટેક્સ્ટમાં બે કેસ થયા, એકે ગોપાલન કેસ અને મેનકા ગાંધી કેસ. શાંતિથી આ બંને કેસને સમજીએ કે આ બે કેસની વિગતો શું હતી અને આ વિગતોમાં સુપ્રીમ કોર્ટે શું જજમેન્ટ આપ્યું. જો સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એ આ શબ્દથી અલગ હશે, એટલે આપણે શાંતિથી વસ્તુને સમજીએ. મેનકા ગાંધી કેસ પહોંચશું ત્યાં સુધી આપણને ખબર પડશે આખી સ્ટોરી. એટલે પેલા એકે ગોપાલન કેસ જોઈએ, પછી મેનકા ગાંધી કેસ જોઈએ. હવે તો કે એકે ગોપાલન કેસ વર્સિસ મદ્રાસ સ્ટેટ, આખો કેસ શું હતો એને વન બાય વન સમજીએ. તો કે પહેલી વસ્તુ કે એકે ગોપાલન એક વ્યક્તિ હતા, હી વોઝ અ લીડર, નેતા જે છે એ નેતા હતા. 1947 થી જેલમાં બંધ રાખવામાં આવેલા હતા. હવે તો કે ભાઈ નિવારક અટકાયત અધિનિયમ 1950 એવો એક સરકારનો કાયદો હતો, એની અંદર જે છે એની અટકાયત મતલબ કે એને ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા, જેલની અંદર જ રાખવામાં આવ્યા હતા, બહાર એને છોડવામાં નહોતા આવતા. એને જે છે એ કોર્ટમાં રીટ દાખલ કરી, આગળ જઈને આપણે રીટ સમજવાની આવશે, પણ રીટ એટલે કે અપીલ દાખલ કરી કે ભાઈ મને જે છે એ આવી રીતે કેમ અટકાયત કરી છે, મને કઈક એનું કારણ તો આપો કે શેના કારણે તમે મને અટકાયત કરીને જેલમાં બંધ રાખી દીધો છે, 3 વર્ષથી તમે મને જેલમાં બંધ રાખ્યો છે, આવું થોડી ચાલે. ઓકે, એને એવું કીધું કે મારો જે છે અનુચ્છેદ 14, અનુચ્છેદ 19 અને અનુચ્છેદ 21 આ ત્રણેયનું હનન થાય છે. અનુચ્છેદ 14 એટલે શું? તો કે સમાનતા, મને ઇક્વાલિટી નથી મળતી. અનુચ્છેદ 19 એટલે શું? તો કે જે સ્વતંત્રતા હોવી જોઈએ એ સ્વતંત્રતા નથી મળતી. અને અનુચ્છેદ 21 એટલે શું? તો કે જીવન જીવવાનો પણ જે છે એ મને અધિકાર નથી મળતો. ઓકે, આ ત્રણેયનું મારું હનન થાય છે. ક્લિયર થાય છે? રીઝન શું કીધું એમણે? કે મને જે આ અધિનિયમ અંતર્ગત તમે મને ડિટેન કરી લીધો, મને પકડી લીધો, મારી ધરપકડ કરી લીધી, ચલો વાંધો નહીં તમે કરી દો, પણ કારણ તો કયો કે શું કામ મારી ધરપકડ કરીને રાખી છે, તમે મને કારણ બી નહીં કહેતા. અને એમણે જે એક મુદ્દો ઉઠાયો એ મુદ્દો સૌથી વધારે મહત્વનો છે. એમણે શું કીધું કે આ અનુચ્છેદ 21 જે છે એ 21 ની અંદર આ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જે શબ્દ લખેલો છે એનો મતલબ આવો ન થાય, એનો મતલબ થાય કાયદાની ઉચિત પ્રક્રિયા. ઓકે, હવે નવો શબ્દ આવ્યો આપણી સામે. આપણે અત્યાર સુધી શું સમજ્યા? કાયદાની સ્થાપિત પ્રક્રિયા, કે ભાઈ કાયદાની સ્થાપિત પ્રક્રિયા કોને કહેવાની? તો કે એવી કે ભાઈ સરકાર જે છે એ કાયદાની એક નિશ્ચિત, હવે સરકારે એવું કીધું કે આ અટકાયત અધિનિયમ જે છે એ તો અમે પાર્લામેન્ટમાં પસાર કર્યો છે. ઓકે, તો પાર્લામેન્ટમાં પસાર કરીને ભલે ને ગમે એવો હોય, ભલે ને એમાં કઈ કારણ ન લખ્યું હોય, કોને કેવી રીતે પકડી શકો, પણ અમે પકડી લીધા. ક્લિયર થાય છે? ઓકે, અમે અટકાયત કરી, અમે કાયદો બનાવ્યો, અમે પ્રોસેસ ફોલો કરી, તો અમે અટકાયત. એકે ગોપાલને કીધું ના, એવું ના હોય, તમે જે છે આ કાયદાની સ્થાપિત પ્રક્રિયા છે એવું ન હોવું જોઈએ, પણ હોવું જોઈએ શું? કાયદાની ઉચિત પ્રક્રિયા. તો હવે કાયદાની ઉચિત પ્રક્રિયા પહેલા તો કોને કહેવાય એ આપણે સમજવું પડે. ઓકે, તો જો કાયદાની જે ઉચિત પ્રક્રિયા છે, કાયદાની ઉચિત પ્રક્રિયાને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડ્યુ પ્રોસેસ ઓફ લો. ઇટ્સ કોલ્ડ એઝ એન ડ્યુ પ્રોસેસ ઓફ લો. મતલબ શું છે? તો કે બે વસ્તુ, કાયદો બનાવવામાં આવે તેમાં પ્રક્રિયા પણ અનુસરવાની, અને જે કાયદો બને છે તે વ્યાજબી પણ હોવો જોઈએ. મતલબ સમજાય છે શું છે આ? ઓકે, જે આપણે અગાઉ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જોઈ હતી એમાં ખાલી આ પહેલું એંગલ જ જોતા કે ભાઈ કાયદો બનાવ્યો છે એની પ્રોસેસ ફોલો છે, તો કે હા, તો જેવો કાયદો એવો ચાલે. કાયદાની ઉચિત પ્રક્રિયામાં એક લેયર વધુ એડ કર્યું. શું? તો કે પ્રોસેસ તો બરોબર હોવી જ જોઈએ, પણ કાયદો જે છે એ શું હોવો જોઈએ? વ્યાજબી પણ હોવો જોઈએ, કાયદો ફેર બી હોવો જોઈએ. એવું નહીં કે તમે ગમે એ વ્યક્તિને ગમે એમ કરીને જે છે એ કાયદો બનાવી અને જે રીતે તમારે મન ફાવે એ વસ્તુ કરો. તો લો શુડ બી ફેર. ઓકે, તમે વિચાર કરો, તમે કોઈ વ્યક્તિ જે છે એ માનો ટ્રાફિકના નિયમો તોડે અને તમે મોતની સજા આપો, તો એ ફેર છે? નોટ ફેર, ઇટ્સ અનફેર. ક્લિયર થાય છે? તો મતલબ કાયદાની ઉચિત પ્રક્રિયા એવું કહે છે કે કાયદો બનાવવાની પ્રોસેસ પણ ફોલો થવી જોઈએ, અને સાથે સાથે એ પણ ચેક કરવાનું કે કાયદો વ્યાજબી છે કે નથી, કાયદો યોગ્ય છે કે નથી. ક્લિયર થાય છે? મતલબ કે અહીંયા પ્રશ્ન એવો ઉઠ્યો હતો કે આ તમે કાયદો બનાવ્યો, એ કાયદાની હેઠળ તમે એની અટકાયત કરી લીધી, તમે એને જેલમાં બંધ રાખ્યો, ચલો વાંધો નહીં, તમે જેલમાં બંધ રાખો, એનો કોઈ પ્રશ્ન નથી, પણ કારણ તો કયો એ વ્યક્તિને કયા કારણે જેલમાં બંધ રાખ્યો છે, એ વસ્તુ અનફેર છે. એટલે એને એવું કીધું શું કે ભાઈ અહીંયા અનુચ્છેદ 21 મુજબ જે છે એ કાયદાની સ્થાપિત પ્રક્રિયા ન હોવી જોઈએ, પણ શું હોવું જોઈએ? કાયદાની ઉચિત પ્રક્રિયા. આ બંને શબ્દો ક્લિયર થઈ ગયા આપણા? એવરીવન, કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો?
એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? ઓનલાઈન વિદ્યાર્થીઓ કાંઈ બી વસ્તુ ના સમજાતી હોય દેન પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ. મગજમાં બેઠું ભાઈ? એવરીવન ડન? આ વસ્તુ મગજમાં બેઠી? ચલો હવે આગળ વધીએ. હજી આ કેસને ડિસ્કસ કરીએ જેથી આપણને ખબર પડે. તો કે જો મેં બંને વચ્ચેનો ફરક આપ્યો છે, કાયદાની સ્થાપિત પ્રક્રિયા અને કાયદાની ઉચિત પ્રક્રિયા. સ્થાપિત પ્રક્રિયા એવું કે છે કે કાયદો એ ધારાસભા, ધારાસભા મતલબ કે લેજિસ્લેચર, લેજિસ્લેચર મતલબ કે આપણી સંસદ. ઓકે, તો કે કાયદો એ ધારાસભા દ્વારા યોગ્ય પ્રક્રિયાને અનુસરીને બનાવવામાં આવ્યો છે કે નહીં, ખાલી એ જ જોવામાં આવે છે. એમાં કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. ઉચિત પ્રક્રિયામાં કાયદો જે બનાવવામાં આવ્યો છે એ યોગ્ય છે કે નહીં એ તપાસવામાં આવે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. સેકન્ડ, અહીંયા કાયદો બનાવવામાં આવ્યો છે એના માટે ધારાસભા પાસે પાવર્સ એટલે કે સક્ષમ છે કે નહીં એ વસ્તુ ચેક કરવામાં આવે. નોટ અબાઉટ કે ભાઈ કાયદો બનાવવા પાછળ શું આશય કે શું ઇન્ટેન્શન હશે. ઇન્ટેન્શન અહીંયા કઈ જોવામાં આવતો જ નથી. ખાલી એટલું જોવામાં આવે કે ભાઈ આમને પ્રોસેસ ફોલો કરી, આ પ્રોસેસનો પાવર આમની પાસે છે હા મળે મતલબ એ કાયદો ચાલે. અહીંયા તો કે ભાઈ કાયદો જે છે એ યોગ્ય અને વ્યાજબી નથી એવા આધારે શું કરી શકાય, કાયદાને રદ બી કરી શકાય. તમે ઇન્ટેન્શન જોવો છો કે સરકારે જે કાયદો બનાવ્યો છે એ વ્યાજબી છે કે નહીં. ઓકે, વ્યાજબી છે તો રાખવાનો, ગેરવ્યાજબી હોય તો એને રદ કરી શકાય, ભલે પ્રોસેસ ફોલો કરી હોય. ક્લિયર થાય છે? થર્ડ, આનો વ્યાપ અને સ્કોપ જે છે એ બહુ જ ઓછો છે, લિમિટેડ છે. આનો વ્યાપ શું છે તો કે વધારે છે. ઓકે, આ બ્રોડ સેન્સમાં નથી વિચારતું, ખાલી શું વિચારે, પ્રોસેસ ફોલો થઈ કે નહીં, હા કે ના, બસ એટલો જ પ્રશ્ન પૂછે. અહીંયા તો કે પ્રોસેસ પ્લસ ફેરનેસ. ઓકે, મતલબ અહીંયા જસ્ટ પ્રોસેસ, અહીંયા તો કે પ્રોસેસ પ્લસ ફેરનેસ. કાયદો જે છે યોગ્ય છે કે નહીં. ક્લિયર થયું? એટલે આનો વ્યાપ શું છે તો કે વધારે છે. આ બ્રિટેનના બંધારણમાંથી લીધું, આ યુએસએ ના બંધારણમાંથી લીધું. ચલો બંને વચ્ચેનો ડિફરન્સ ક્લિયર થયો? કોઈ બી ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ વિથ રિસ્પેક્ટ ટુ ધ ડિફરન્સ બિટવીન બોથ ધ થિંગ્સ? નો ડાઉટ્સ? આગળ વધીએ. તો કે સુપ્રીમ કોર્ટે શું નિર્ણય આપ્યો એ કે ગોપાલન કેસમાં? સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ અનુચ્છેદ 21 અને 19 વચ્ચે આવો કોઈ સંબંધ નથી. આજે એવું કહે છે કે મારા 14, 19 ને 21 નું અનંત થયું, એવું કાંઈ જ ના હોય. 21 એની રીતે સેપરેટ અલગ છે, 19 એની રીતે અલગ છે, એટલે કાંઈ રિલેશન નથી. બીજું તો કે જો રાજ્ય એટલે કે સરકાર વ્યક્તિની સ્વતંત્રતા કાયદાની સ્થાપિત પ્રક્રિયા દ્વારા છીનવે તો એ અનુચ્છેદ 14, 19 કે 21 કોઈનું ઉલ્લંઘન નથી. એ બધી જ વસ્તુના અનુચ્છેદ જે છે એકબીજાથી અલગ છે. તમે એવું ના કહી શકો કે ભાઈ તમારી જીવન જીવવાની સ્વતંત્રતા છીનવાય છે તો તમારી 14, 19 બધી વસ્તુ છીનવાય છે. નો, એવું કાંઈ ચાલતું નથી. ક્લિયર? એટલે સુપ્રીમ કોર્ટે ડિસિઝન શું આપ્યો કે આપણા બંધારણની અંદર જે કાયદાની સ્થાપિત પ્રક્રિયા લખેલી છે એ સાચું છે. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. સુપ્રીમ કોર્ટનો નિર્ણય એકે ગોપાલન કેસમાં એ વસ્તુ કીધી કે ભાઈ બંધારણની અંદર કાયદાની સ્થાપિત પ્રક્રિયા એ વસ્તુ શું છે, બોલો, એ પ્રક્રિયા શું છે, સાચી. ક્લિયર? કાયદાની ઉચિત પ્રક્રિયા જેવું કાંઈ છે નહીં. સુપ્રીમ કોર્ટે આવો ડિસિઝન આપ્યો. શેમાં? એકે ગોપાલન કેસમાં. અહીંયા સુધી ક્લિયર થયું? ઓકે, હવે એના પછીનો આગળ કેસ, બીજો કેસ જે છે એનું નામ છે મેનકા ગાંધી વર્સિસ સ્ટેટ ઓફ ઇન્ડિયા કે યુનિયન ઓફ ઇન્ડિયા. મેનકા ગાંધી કેસમાં શું થયું હતું વન બાય વન સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જો સુપ્રીમ કોર્ટ કઈ સ્ટેન્ડ ચેન્જ કરશે એટલા માટે જ ઇમ્પોર્ટન્ટ હોય. કેસ શું હતો તો કે મેનકા ગાંધી જે છે એક પ્રકારનો સૂર્ય મેગેઝિનમાં કોઈક આર્ટિકલ લખ્યો હશે, કોઈક ગવર્મેન્ટ વિરોધી કઈક વાત લખી હશે, અને 1977 મતલબ 4 જુલાઈ 1977 ના રોજ એમણે જે છે એ વિદેશ જવું હતું, મતલબ ફોરેન કન્ટ્રીમાં જવું હતું ક્યાંક, અને એના માટે જે છે એ મતલબ ફોરેન કન્ટ્રીમાં એને ભાષણ આપવા માટે જવાનું હતું, સ્પીચ માટે જવાનું હતું. હવે તો કે પાસપોર્ટ ઓફિસ એમણે એવું કીધું, એટલે કે સરકાર કે પાસપોર્ટ ઓફિસ એમણે એવું કીધું કે ભાઈ તમે જે છે તમારું પાસપોર્ટ જમા કરાવી દો, તમે જે છે એ બારે જઈ શકશો નહીં. આવી વસ્તુ કીધી. અને સરકારે કયા આધારે કીધું તો કે આપણો એક પાસપોર્ટ એક્ટ છે 1967, એની કલમ 10 છે, એની અંદર સરકાર કોઈનું પણ પાસપોર્ટ જપ્ત કરી શકે. ઓકે, સરકાર પાસે એ ઓથોરિટી છે. ઓકે, એ આધારે એમને એવું કહી દીધું કે ભાઈ તમે જે છે તમારું પાસપોર્ટ જમા કરાવી દો, તમારે જે છે કોઈ પણ વિદેશ જગ્યા જવાનું નથી. આવું સરકારે મેનકા ગાંધીને કીધું. ક્લિયર થાય છે? હવે મેનકા ગાંધી એ સમયગાળા દરમિયાન બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. શું કામ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા તો કે જે આખું કોંગ્રેસ ફેમિલી છે એ કોંગ્રેસ ફેમિલીમાં ઇન્દિરા ગાંધી મતલબ તમે વિચાર કરો કે ભાઈ ઇન્દિરા ગાંધીના સન તો કે કોણ, રાજીવ ગાંધી અને સંજય ગાંધી, રાઈટ? આ બંને જે છે એમના સન. હવે રાજીવ ગાંધીના વાઇફ મતલબ સોનિયા ગાંધી અને સંજીવ ગાંધીના વાઇફ મતલબ મેનકા ગાંધી. ઓકે, તો એ રીતે જે છે એમનું આખું ફેમિલી હતું. હવે 1977 માં કે સમયગાળા દરમિયાન જે ઇમરજન્સી હતી, ઇમરજન્સી પછી કોંગ્રેસની સરકાર જતી રહી.
અને સામે વિપક્ષની બીજી સરકાર આવી તો એ સરકારે આમના વિરુદ્ધ તપાસ ચાલુ કરી, આમને જે છે આવી રીતે હેરાન કરવાનું ચાલુ કર્યું. તો એમણે એવું કીધું કે ભાઈ તમારે કે દેશની બહાર જવાનું નથી, તમે તમારું પાસપોર્ટ જે છે એ જમા કરાવી દો, તમને જે છે બહાર જવાની છૂટ અમે આપીશું નહીં. હવે વસ્તુનો પ્રોબ્લેમ શું થયું? પ્રોબ્લેમ એ થયું કે પાસપોર્ટ જમા કરાવવાનું તો કીધું, પણ એની પાછળનું કોઈ કારણ કીધું કે કયા કારણથી જે છે તમે પાસપોર્ટ છીનવો છો. હવે તો કેજો એમને જવું તું વિદેશ, તો વિદેશ જવાની બાબત પણ વ્યક્તિગત સ્વતંત્રતાની બાબત છે. મારી પોતાની ઇન્ડિવિજ્યુઅલ લાઈફ હોવી જોઈએ, મને જવાની છૂટ હોય તો હું મતલબ મને જવાની ઈચ્છા હોય તો હું જાઉં. ઓકે, તો ક્યાંક ને ક્યાંક અહીંયા એની વ્યક્તિગત સ્વતંત્રતા જોખમાય. એમ કહી દીધું કે ભાઈ તમે પાસપોર્ટ આપી દો, તમને બહાર જવા દઈશું નહીં. કયા એક્ટનો યુઝ કર્યો? તો કે પાસપોર્ટ એક્ટની કલમ 10. હવે તો કે આ બાબતની વિરુદ્ધ મેનકા ગાંધી કોર્ટમાં ગયા અને કોર્ટમાં જઈને એમણે શું કીધું એ 1 by 1 જોઈએ. તો કે જો કોર્ટમાં જઈને એમણે આવા પ્રશ્ન પૂછ્યા કે વિદેશ જવું એ વ્યક્તિગત સ્વતંત્રતાનો ભાગ છે કે નહીં, પેલી વસ્તુ. બીજું, અનુચ્છેદ 19(1)(a) એટલે કે ખાસ કરીને શું વાણી એન્ડ અભિવ્યક્તિ, એની જે સ્વતંત્રતાની બાબત છે એની કોઈ ભૌગોલિક સીમા, મતલબ કે દેશમાં જ લાગુ પડે કે પછી વિદેશમાં બી લાગુ પડે, એ વસ્તુનો એમણે ક્વેશ્ચન પૂછ્યો. ત્રીજું, પાસપોર્ટ એક્ટની જે કલમ નંબર 10 છે કે જેના આધારે એમનું પાસપોર્ટ છીનવી લીધું, રાઈટ, એ અનુચ્છેદ 14, 19(1)(a) અને 21 આ ત્રણેયનું ઉલ્લંઘન કરે છે એવું એમણે કીધું. સાથે સાથે એમણે શું કીધું? તો કે જો વિદેશ જવું જે છે એ મારી વ્યક્તિગત સ્વતંત્રતા છે, મને જે છે એ મને ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમ, એવી ઇન્ડિવિજ્યુઅલ લિબર્ટી હોય, કોઈ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાથી તમે એને છીનવી શકો નહીં. સેકન્ડ થિંગ એમણે એવું કીધું કે આ પાસપોર્ટ એક્ટ જે છે એ પાસપોર્ટ એક્ટમાં કોઈ પ્રોસેસ જ નથી કીધી કે ભાઈ કયા આધારે તમે પાસપોર્ટ છીનવી શકો. એમને ખાલી એવું લખી દીધું કે પાસપોર્ટ જપ્ત કરી શકાશે. એવું થોડી હોય, કોઈ કારણો તો તમારે આપવા પડે કે ભાઈ કયા કયા કારણે જે છે એ તમે કોઈ વ્યક્તિનું પાસપોર્ટ લેવા માટે માંગો છો, પેલી વસ્તુ. બીજી વસ્તુ એમણે એવી કીધી, મતલબ મેનકા ગાંધીએ કોર્ટમાં, કે મારું પાસપોર્ટ લઈ લીધું તો મને સામે અપીલ પણ નથી કરવા દેતા કે ભાઈ મને પાછું પાસપોર્ટ મળી જાય, મારે વિદેશ જવું છે, મારો પક્ષ રાખવાની મને છૂટ નથી આપતા. આવો સરકારે તો જે છે એ ગેરકાયદેસર કાયદો બનાવ્યો છે. અને બીજું એવું કીધું કે આ જે કલમ 3(c) છે, મતલબ જેના આધારે એનું પાસપોર્ટ છીનવી લીધું હતું, એ મારી જે છે અનુચ્છેદ 14 એટલે કે સમાનતા, અનુચ્છેદ 19(1)(a) એટલે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, અને અનુચ્છેદ 21 આ ત્રણેયનું એટલે કે જીવન જીવવાનું કે વ્યક્તિગત સ્વતંત્રતા, આનું શું કરે છે? તો કે ઉલ્લંઘન કરે છે. આવો એમણે પોતાનો પક્ષ રાખ્યો. સમજાણી મેટર તમને? આખી મેટર જોડાયેલી છે શેની સાથે? તો કે એને વિદેશ જવું હતું, પાસપોર્ટ એક્ટના આધારે એનું પાસપોર્ટ છીનવી લીધું. એમણે ખાલી પ્રશ્ન એ ઉઠાવ્યો કે પાસપોર્ટ છીનવી લીધું એનો વાંધો નહીં, પણ કોઈ કારણ બી નથી આપ્યું કે શેના કારણે મારું પાસપોર્ટ છીનવી લીધું છે, મતલબ કાયદો વ્યાજબી નથી. આવું એમણે જે છે દલીલ કરી. ક્લિયર થાય છે? હવે આગળ જોઈએ સરકારે શું કીધું. તો કે જો સરકારે એવું કીધું કે ભાઈ જેમણે આ વસ્તુની પાસપોર્ટ છીનવી લીધું છે, કે જેમને બહાર જતા રોક્યા છે, એમની દેશમાં હાજરી જરૂરી છે, કારણ કે એમના વિરુદ્ધ જે છે તપાસ ચાલે છે. એક શાહ કમિશન બેઠાડ્યું હતું એ સમયગાળા દરમિયાન, જે ઇમરજન્સી ઇન્દિરા ગાંધીએ લગાવી તો એની તપાસ કરતા હતા. ઓકે, તો એમની જે છે એમાં મેનકા ગાંધીની જરૂર પડશે, એમને પૂછવા માટેની સ્ટેટમેન્ટ્સ લેવાની, એટલે જે છે અમે એને બહાર જવાની મંજૂરી આપતા નથી. સેકન્ડ, એમણે એવું કીધું કે ભાઈ વ્યક્તિની કોઈ સ્વતંત્રતા હોય, સરકારે એવું કીધું વ્યક્તિની સ્વતંત્રતા હોય એ તો અમે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાથી છીનવી શકીએ. અમે એક્ટ બનાવ્યો, એક્ટ તો પાર્લામેન્ટમાં પાસ થયો, પ્રેસિડેન્ટ એને સાઇન કર્યું, તો જેવો બી એક્ટ હોય અમે પ્રોસેસ ફોલો કરી છે કે નહીં? તો કે હા, તો અમે પ્રોસેસ ફોલો કરીને વ્યક્તિની સ્વતંત્રતા છીનવી શકીએ, એમાં વ્યાજબીપણાની કાંઈ જરૂર છે નહીં. અને સાથે સાથે એ પણ ઉમેર્યું કે જેને આપણું બંધારણ બનાવ્યું છે, બંધારણ નિર્માતાઓ, એને જ બંધારણમાં શું લખ્યું છે? તો કે ભાઈ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. એમણે કયા આવું કાયદાની ઉચિત પ્રક્રિયા કેવું કઈ કીધું? ઓકે, એટલે અમારે જેવી વ્યક્તિને જેવી રીતે સ્વતંત્રતા છીનવી હોય એવી રીતે અમે સ્વતંત્રતા છીનવી શકીએ, એમાં અમને કોઈ જ ઇન્ટરફિયર કરી શકે નહીં. અમે પાસપોર્ટ એક્ટમાં કારણ આપી તો બી ઠીક, ના આપી તો ઠીક, અમે તો પ્રોસેસ ફોલો કરી, એ પ્રોસેસના આધારે જ અમે એનો પાસપોર્ટ જપ્ત કર્યો છે, તો અમારે ચાલે. ધેટ ઇઝ વોટ ધ થોટ ઓફ ધી ગવર્મેન્ટ. એમણે આવા પ્રકારની વસ્તુ કીધી. સુપ્રીમ કોર્ટે શું નિર્ણય આપ્યો? તો કે જો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ ના, આવું ના ચાલે. અનુચ્છેદ 21 જે છે એ કાયદાની સ્થાપિત પ્રક્રિયા નહીં, પણ શેની સાથે જોડાયેલી છે? કાયદાની ઉચિત પ્રક્રિયા સાથે. જો તમારે વ્યક્તિની સ્વતંત્રતા છીનવવી છે કે વ્યક્તિનો જીવન જીવવાનો અધિકાર છીનવવો છે, તો કાયદો જે છે એ કેવો હોવો જોઈએ? યોગ્ય હોવો જોઈએ. થર્ડ થિંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તો કે એમણે એવું કીધું કે જે વિદેશ જવું છે એ વિદેશ જવું અનુચ્છેદ 21 નો ભાગ છે. આ વસ્તુ યાદ રાખજો. આપણે અનુચ્છેદ 19 જોઈ હતી ત્યારે એમાં ભારતીય રાજ્ય ક્ષેત્ર અંતર્ગત હરવા ફરવાની છૂટ હતી.
ભારતીય રાજ્ય ક્ષેત્રની અંદર સ્થાયી થવાની છૂટ હતી, વિદેશ જવાની બાબતમાં નહીં. જીપીએસસી એક વખત ક્વેશ્ચન પૂછ્યો હતો કે વિદેશ જવું એ કઈ અનુચ્છેદનો ભાગ છે, તો ઇટ ઇઝ પાર્ટ ઓફ યોર આર્ટિકલ 21. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. પછી તો કે એમણે એવું કીધું કે અનુચ્છેદ 14, 19 અને 21 આ બધા વચ્ચે જે છે એ સંબંધ છે. સંબંધને એમણે કીધું કે આ જે છે એ એક પ્રકારનો ગોલ્ડન ટ્રાયેંગલ છે. ઓકે, સુવર્ણ ત્રિકોણ, દેટ ઇઝ વોટ ધ કાઇન્ડ ઓફ ધી ટર્મિનોલોજી, કે અનુચ્છેદ 14, અનુચ્છેદ 19 અને અનુચ્છેદ 21 આ ત્રણેય વસ્તુ જે છે એ એકબીજા સાથે જોડાયેલી છે. એમણે એવું કીધું જ્યારે પણ કોઈ બી વ્યક્તિની સ્વતંત્રતાના હનનનો પ્રશ્ન આવે કે ભાઈ કોઈ વ્યક્તિની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી છે, ત્યારે આ ત્રણેય અનુચ્છેદને જે છે એ એક સાથે જોવાની. કે અનુચ્છેદ 21 મુજબ જે છે એ વ્યક્તિની સ્વતંત્રતા છીનવાય છે, તો હારે હારે એનું અનુચ્છેદ 19 પણ ઉલ્લંઘન થાય છે અને સાથે સાથે સમાનતાના અધિકારનું પણ શું થાય છે, ઉલ્લંઘન થાય છે. મતલબ ત્રણેય અનુચ્છેદ જે છે એ એકબીજા સાથે જોડાયેલી છે. That was the concept given by the Supreme Court in Menka Gandhi case. ક્લિયર થયું? મતલબ the top of the story is કે AK ગોપાલન કેસ આપણે એટલું જ યાદ રાખવાનું છે. AK ગોપાલન કેસ સુપ્રીમ કોર્ટે જે વસ્તુનું સમર્થન કર્યું એ શું હતું, તો કે કાયદાની પ્રક્રિયા. અને મેનકા ગાંધી કેસ સુપ્રીમ કોર્ટે જે વસ્તુનું સમર્થન કર્યું એ શું હતું, કાયદાની પ્રક્રિયા. क्लियर हो रहा है भाई दोनों केस? एक केस ની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ કાયદાની સ્થાપિત પ્રક્રિયા જ હોય, કાયદાની ઉચિત પ્રક્રિયા ના હોય. ઈ કયો હતો કેસ? AK ગોપાલન કેસ. એક કેસમાં સુપ્રીમ કોર્ટે શું કીધું, મેનકા ગાંધી કેસમાં, કે કાયદાની ઉચિત પ્રક્રિયા, સ્થાપિત નહીં, જે કાયદો બનાવો છો એ કેવો હોવો જોઈએ, યોગ્ય હોવો જોઈએ. મતલબ કે આમાં તમે પાસપોર્ટ છીનવો છો તો છીનવો, પણ એના કારણો સાથે છીનવો, કે આવા કારણથી જે છે અમે તમારું પાસપોર્ટ છીનવીએ છીએ. ક્લિયર થાય છે? વસ્તુ સમજાય છે, મગજમાં બેસે છે? એક વખત શાંતિથી આખો જે સિનારીઓ આપણે ભણ્યા એને એક વખત એનાલિસિસ કરી લો, એટલે આપણું જે છે એ માઇન્ડ આની સાથે કનેક્ટ થઈ જાય. આ બે કોન્સેપ્ટ ભણવા બહુ જ જરૂરી છે અને સમજણ શક્તિ કેળવવી સૌથી વધારે જરૂરી છે. એટલે શાંતિથી જે છે એક વખત આને જોઈ લો, ધેન આફ્ટર જે છે આપણે આગળ વધીએ. જો આટલું કોન્સેપ્ટ ડિસ્કસ કરવામાં વી ટુક અરાઉન્ડ 45 મિનિટ્સ. હજી આગળ બાકી છે. મેં તમને કીધું ને એક અનુચ્છેદ ભણવામાં 1 કલાક થશે, તો હજી બીજા કોન્સેપ્ટ બાકી છે આની અંદર જ ભણવાના. શાંતિથી એક વખત જે છે એ જોઈ લો, અને મને કોઈ બી ડાઉટ હોય આટલી વસ્તુઓમાં તો એક વખત બિંદાસ પૂછી લો. કાંઈ બી વસ્તુ ના સમજાય તો ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ કાંઈ બી વસ્તુનો ડાઉટ હોય તો બિંદાસ એક વખત મને પૂછી લો, પછી આપણે આગળ ડિસ્કશન કરીએ. આજે આપણો ટાર્ગેટ છે અનુચ્છેદ 24 સુધી વસ્તુઓ પૂરી કરવી. ઓકે, એટલે કે ભાઈ 3 ફંડામેન્ટલ રાઇટ્સ પૂરા કરવા. અનુચ્છેદ 22 પૂરું કરશું એટલે આપણો આ સ્વતંત્રતાનો અધિકાર પૂર્ણ થશે, અને ધેન આફ્ટર 23 અને 24 એ ત્રીજો ફંડામેન્ટલ રાઇટ છે. તો એટલી વસ્તુઓ આપણે આજે પૂરી કરવાની છે. એન્ડ ટુમોરો maybe you will not have the session at 6:30, so please take a note of it. કાલે લેક્ચર નહીં હોય. ડન હે? સમજમાં આયા? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? આગળ વધીએ. ચલો, હવે બીજો એક પ્રશ્ન આવ્યો અનુચ્છેદ 21 માં છે કે ભાઈ તમે વાત એવી કરો છો કે વ્યક્તિને જે છે એ જીવન જીવવાનો અધિકાર છે. ઓકે, આપણે વાત શું કરી, તો કે જીવન જીવવા નહીં. ઘણા લોકો એવો પ્રશ્ન ઉઠાવ્યો કે મારું જીવન છે, મારી લાઈફ છે, મારે જીવવું હોય તો જીવવું અને મારે મરી જવું હોય તો હું મરી જાઉં, એ બી મારી સ્વતંત્રતા હોવી જોઈએ. મતલબ કે મારું જીવન છીનવવાનો અધિકાર મારી પાસે હોવો જોઈએ. ઘણા એવો આવો પક્ષ રાખ્યો. ઓકે, મતલબ કે જીવન છીનવવું, પોતે વ્યક્તિ જ્યારે પોતાની રીતે જીવન છીનવાની વાત કરે એને શું કહેવાય, તો કે એને કહેવાય આત્મહત્યા. ઇટ ઇઝ કોલ્ડ એઝ સ્યુસાઇડ. કે મને જે છે એ સ્યુસાઇડ કરવાની શું હોવી જોઈએ, તો કે છૂટ હોવી જોઈએ. આ એક પ્રશ્ન ઉઠ્યો અને કોર્ટની અંદર ઉઠ્યો. તો હવે કોર્ટે શું ડિસિઝન આપ્યો એ આપણે સમજવાનો છે. તો કે જો જ્યારે વાત આવી વ્યક્તિના મૃત્યુની, કે ભાઈ પોતાની રીતે મૃત્યુ જે છે એ વ્યક્તિને પ્રાપ્ત કરવું હોય કે પોતાની રીતે આત્મહત્યા કરવી, તો એના કોન્ટેક્સ્ટમાં શું, તો કે આપણા જ્યારે અત્યારે તો હવે ભારતીય ન્યાય સંહિતા આવી ગયું, બટ આપણા દેશમાં જ્યારે આઈપીસી હતું, ઇન્ડિયન પિનલ કોડ, તો ઇન્ડિયન પિનલ કોડ અંતર્ગત આત્મહત્યા જે છે એ કરવી એક પ્રકારનો શું હતો, ગુનો. ઓકે, આત્મહત્યા કરવી એ પણ એક ગુનો હતો, અને આત્મહત્યા માટે કોઈ ઉશ્કેરે કે મજબૂર કરે એને પણ શું કહેવામાં આવતો, ગુનો. ક્લિયર થાય છે? આ બંને વસ્તુ એઝ અ ક્રાઇમ ગણાતા. તો સિચ્યુએશન એવી થઈ કે બોમ્બે હાઈકોર્ટમાં એક કેસ ગયો. બોમ્બે હાઈકોર્ટમાં કેસ ગયો અને બોમ્બે હાઈકોર્ટ જે છે
એ બોમ્બે હાઈકોર્ટમાં એવો કેસ ગયો કે ભાઈ વ્યક્તિ જે છે એ પોતાની રીતે મરવા માંગતો હોય તો એ મરી શકે, જીવન જેમ એની પાસે જીવવાનો અધિકાર છે એવી રીતે પોતાનું જીવન છીનવી પણ શકે, એ વસ્તુનો પણ અધિકાર છે. તો આત્મહત્યા કરવો એ ગુનો ગણાય નહીં. તો બોમ્બે હાઈકોર્ટે કીધું હા વાંધો નહીં, વાત તો સાચી છે. ઓકે, કે વ્યક્તિ જે છે એ આત્મહત્યા કરે તો એ ગુનો નથી. જેમ જીવન જીવવાનો એની પાસે અધિકાર છે એમ બંધારણની અંદર એની પાસે અનુચ્છેદ 21 મુજબ જીવન પોતાનું છીનવવાનો બી અધિકાર છે. આ પણ અધિકાર એને આપવો જોઈએ. ધેટ વોઝ ધ પોઈન્ટ. બોમ્બે હાઈકોર્ટે કીધું હા વાંધો. હવે પ્રોબ્લેમ ક્યાં આવી? પ્રોબ્લેમ શું આવી? તો કે ચલો આત્મહત્યા કરવી ગુનો હતો. બોમ્બે હાઈકોર્ટે એવું કહી દીધું કે ભાઈ જે વ્યક્તિ આત્મહત્યા કરે છે એ ગુનો નથી. ઓકે, મતલબ આત્મહત્યા કરી શકાય. તો પ્રશ્ન બીજો એ ઉઠ્યો કે ભાઈ તો કોઈ વ્યક્તિ આત્મહત્યા માટે ઉશ્કેરે એને ગુનેગાર શું કામ ગણવાનો? ઓકે, સમજાય છે? જો આત્મહત્યા કરવી જ ગુનો નથી તો પછી આત્મહત્યા માટે કોઈ ઉશ્કેરે એને શું કામ ગુનેગાર ગણવાનો? એને નહીં ગણવાનો, એને કઈ ન થવું જોઈએ. વાતમાં માલ છે? ઓકે, મતલબ કે માનો કોઈ વ્યક્તિ જે છે, મતલબ હું કોઈ પાસેથી પૈસા માંગતો હોય અને હું એને ધાક ધમકી આપું કે પૈસા દઈ દે પૈસા દઈ દે, એ વ્યક્તિ મારા ત્રાસથી જે છે આત્મહત્યા કરી લે છે. તો બોમ્બે હાઈકોર્ટની ડેફિનેશન મુજબ એ વ્યક્તિ આત્મહત્યા કરે છે એ ગુનો નથી. તો મેં એને ઉશ્કેર્યો, મેં એને ત્રાસ આપ્યો, મેં એને હેરાન કર્યો તો હું ગુનેગાર ગણાવ નહીં. ક્લિયર થાય છે? એને પોતાની રીતે ડિસિઝન લીધો કે ભાઈ મારે પોતાનું જીવન છીનવી લેવું છે. તો આ પ્રશ્ન ઉઠ્યો. તો પછી મેટર ગઈ સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ ના, આવું ના હોય. ઓકે, આવું હોય નહીં. ઇટ ઇઝ નોટ અલાઉડ. તમારી પાસે જે છે જીવન છીનવવાનો અધિકાર નથી. મતલબ કે તમારી પાસે જે છે આત્મહત્યા કરવાનો શું નથી? અધિકાર નથી. જો આત્મહત્યા કોઈ વ્યક્તિ કરે, જતો રહ્યો તો કઈ થવાનું નહીં. જો આત્મહત્યા કરવાની ટ્રાય કરીને બચી ગયો તો એની પર ગુનો થઈ શકે. ઓકે, કે ભાઈ આ વસ્તુની પ્રવૃત્તિ ગુનેગાર પ્રવૃત્તિમાં ગણાય. ક્લિયર થાય છે? મતલબ બચવો ના જોઈએ. ગયો તો કોઈ પ્રશ્ન જ નહીં. ઓકે, દવા પી લીધી, દવાની અસર વધારે થઈ ગઈ, ઓકે, તો મેટર પતી ગઈ. પણ દવાની અસર જો થોડી કઈ રહી ગઈ અને હોસ્પિટલ ટાઈમે પહોંચાડી દીધો ને બચી ગયો તો એની ઉપર જે છે એ કેસ થઈ શકે. ઓકે, પોલીસ કેસ થઈ શકે. રાઈટ, કે ભાઈ આ વસ્તુ ગુનેગાર પ્રવૃત્તિમાં આવે. હવે વાત બીજી તમે સમજો. આ તો આત્મહત્યાની મેટર થઈ ગઈ કે વ્યક્તિ પોતાના હોશો હવાસમાં છે, વ્યક્તિ પોતાના કોન્શિયસ માઇન્ડમાં છે અને ડિસિઝન લે છે. ભલે ગમે એવા પ્રેશરથી ડિસિઝન લે કે ભાઈ મારે જે છે શું કરવી છે, તો કે આત્મહત્યા કરી લેવી છે, મરી જાવ છે. બીજો એક પ્રશ્ન હતો ઈચ્છા મૃત્યુનો. ઓકે, ઈચ્છા મૃત્યુ, કે હું મારી ઈચ્છા વ્યક્ત કરું છું કે બસ મેં જીવી લીધું, હવે મને મોત આપી દો, આવી વસ્તુ કહેવાય. તો ઈચ્છા મૃત્યુના અગેન બે એંગલ છે. કયા બે એંગલ? એક જે છે એ છે સક્રિય ઈચ્છા મૃત્યુ, એક જે છે એ છે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ. બંને એંગલને સમજીએ જેથી આપણને ક્લિયર થાય. સક્રિય ઈચ્છા મૃત્યુ એવું કે છે વ્યક્તિ જીવતો જાતો છે, ઓકે, હલનચલન કરે છે, ચાલે છે, ખાઈ પીએ છે, બધી વસ્તુ, અને ઈ અપીલ કરે છે સરકારને કે ભાઈ મને મોત આપી દો, મારે હવે જીવવું નથી. મતલબ વ્યક્તિ પોતાના હોશો અવાજમાં એમ કે છે કે ભાઈ મને હવે હું મારા જીવનથી કંટાળી ગયો. આત્મહત્યા નથી કરતો પણ ઈચ્છા વ્યક્ત કરે છે કે મને શું આપી દો, મોત આપી દો, મને કોઈ ઇન્જેક્શન આપી દો, મને કોઈ બી રીતે જે છે એ મારી નાખો. ક્લિયર? આને કહેવાય સક્રિય ઈચ્છા મૃત્યુ. નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુનો મતલબ શું છે? નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુનો મતલબ એવો છે, ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિનું જે છે એ માની લો કે બ્રેઇન જે છે એ ડેડ થઈ ગયું છે. ઓકે, ફક્ત શ્વાસ લે છે. ડોક્ટર મુજબ વ્યક્તિના રિકવર થવાની સંભાવના નહિવત છે. આવી વસ્તુની સ્થિતિ થઈ. કોઈ વ્યક્તિનું બ્રેઇન ડેડ, ઘણા લોકોનું બ્રેઇન ડેડ થઈ જતું હોય છે. ઓકે, કે બ્રેઇન ચાલતું જ ના હોય, ખાલી શ્વાસ ચાલતું હોય, હાર્ટ ચાલતું હોય, એ વ્યક્તિના ખાલી શ્વાસ ચાલતા હોય, બાકી કોઈ જ પ્રક્રિયા ન કરી શકે, કોઈ જ હોશો અવાજમાં ના હોય, કોમામાં બી જતો રહેતો હોય, કોઈ બી સિચ્યુએશન એવી હોય, આને કહેવાય બ્રેઇન ડેડ થવું. માનો કોઈ વ્યક્તિનું બ્રેઇન ડેડ થઈ ગયું અને એ વ્યક્તિ જે છે હવે ડોક્ટરે એવું કીધું, ડોક્ટરે એવું સર્ટિફાઈડ કર્યું કે ભાઈ આ વ્યક્તિ હવે પાછું રિકવર થઈ શકે એના કોઈ ચાન્સ જ નથી. ઓકે, નોટ પોસિબિલિટી. હવે તમે એક વસ્તુ સમજો, સુપ્રીમ કોર્ટે શું કીધું? મૃત્યુની જે ઘટના છે કોઈ બી વ્યક્તિના જીવનમાં, તો મૃત્યુની ઘટના નિશ્ચિત છે. જે વ્યક્તિનો જન્મ છે એ વ્યક્તિનું મૃત્યુ તો નિશ્ચિત છે. ઓકે, એક હોય નેચરલ ડેથ, કે ભાઈ મારો જેટલો સમય લખાયેલો છે એ સમયગાળા પછી મને શું આવી જશે, તો મૃત્યુ આવી જશે. ઓકે, હવે આ કિસ્સાની અંદર નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુની સુપ્રીમ કોર્ટ છૂટ આપે છે કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ આવી સ્થિતિમાં હોય, બ્રેઇન ડેડ થઈ ગયું હોય, કોઈ પોસિબિલિટી ન હોય, મતલબ ડોક્ટરે બી સર્ટિફાઈડ કર્યું હોય કે ના ભાઈ આ વ્યક્તિ હવે કોઈ રિકવરી થવાના ચાન્સ જ નથી, તો એ વ્યક્તિને મોત આપી શકાય.
આને કહેવાય નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ. વ્યક્તિ જે છે એ એક્ટિવ નથી. ઓકે, તો આમાં સુપ્રીમ કોર્ટે લોજિક શું આપ્યું કે ભાઈ જો ડેથ નિશ્ચિત છે, વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, એક હોય નેચરલ પ્રોસેસ કે ભાઈ જેટલો આ વ્યક્તિ બી બ્રેઇન ડેડ છે તો જ્યાં સુધી એનું જીવન લખાયેલું છે ત્યાં સુધી જીવશે. બટ આપણે શું કરીએ છીએ તો કે જે નેચરલ પ્રોસેસ છે એની મરવાની 1, 2, 5 વર્ષ પછી વોટ્સએવર જે બી હશે એને થોડી સ્પીડ અપ કરી દઈએ. સ્પીડ અપ કરી દઈએ મતલબ કે એને કોઈ ઇન્જેક્શન આપી દઈએ જેથી વ્યક્તિનો જીવ જતો રહે. ઓકે, તો મતલબ સુપ્રીમ કોર્ટે ઈ કોન્ટેક્સ્ટમાં નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને શું કર્યું છે? અલાઉડ કર્યું છે. રાઈટ, કે ભાઈ એ વ્યક્તિનું મોત તો નિશ્ચિત થવાનું, દરેકનું મોત નિશ્ચિત છે, બસ એ પ્રોસેસને આપણે શું કરીએ છીએ? થોડી ફાસ્ટ કરી દઈએ છીએ. રીઝન કે એ વ્યક્તિ હવે પાછી આવવાની જ નથી, ખોટે ખોટું પેઇન સહન કરે છે, એના ફેમિલી વાળા પેઇન સહન કરે છે, એક્સેટ્રા એક્સેટ્રા બધી વસ્તુ છે. તો આમાં આખું એક પ્રોસેસ ફોલો કરી અને એને શું આપવામાં આવે તો કે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ આપવામાં આવે. ક્લિયર થાય છે? ઓકે, ઈચ્છા મૃત્યુને કહેવાય ઇન ઇંગ્લિશ ઇટ્સ કોલ્ડ એઝ એન યુદ્ધનેશિયા. રિતિક રોશનનું એક મૂવી આવ્યું હતું, મૂવીનું નામ હતું ગુઝારિશ. આ ગુઝારિશ મૂવીની અંદર એને જે છે એ શું કરી હતી તો કે સક્રિય ઈચ્છા મૃત્યુની ઈચ્છા દર્શાવી હતી કે મને જે છે એ મોત આપી દો. રીઝન કે એ વ્યક્તિ વ્હીલચેર ઉપર રહેતો હતો, બહુ જ બીમાર રહેતો હતો, કોઈ એને હેલ્પલેસ ફીલ થતું હતું, તો એને સરકારને એવું કીધું કે મને શું આપી દો તો કે ઈચ્છા મૃત્યુ આપી દો. ક્લિયર થાય છે? સો એક્ટિવ યુથનેશિયા, સક્રિય ઈચ્છા મૃત્યુ ઇઝ નોટ અલાઉડ ઇન ઇન્ડિયા એન્ડ નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ ઇઝ અલાઉડ ઇન ઇન્ડિયા અંડર આર્ટિકલ 21. ક્લિયર થાય છે? વસ્તુનો કોન્સેપ્ટ સમજાણો, મગજમાં બેઠો એવરીવન? ડન છે? ચલો એક વખત શાંતિથી આ જોઈ લો, ધેન આફ્ટર આપણે આગળ વધીએ. શાંતિથી આ વસ્તુને વિચારી લેજો ને પછી મને કોઈ બી ડાઉટ હોય તો કહેજો. ડન છે? કોઈ બી ડાઉટ વિદ્યાર્થીઓને? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? ડન, આગળ बढ़े. એના પછીની એક વસ્તુ છે કે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભાઈ ફાંસીની સજા કોઈ વ્યક્તિને આપવામાં આવે તો જીવન જીવવાની સ્વતંત્રતાનો ભંગ છે કે નહીં. તો સુપ્રીમ કોર્ટે એક સજ્જન સિંહ વર્સિસ પંજાબ રાજ્યમાં રૂલિંગ આપ્યું છે કે ભાઈ ફાંસીની સજા જે છે અનુચ્છેદ 21 નું ઉલ્લંઘન નથી. જ્યારે વ્યક્તિ કોઈ પણ એવો ગુનો કરે કે જે બહુ ગંભીર ગુનો છે અને સમાજની અંદર તમારે જે છે એવું એક્ઝામ્પલ કે તમારે જે છે એવું ઉદાહરણ રાખવું પડે કે ભાઈ વ્યક્તિ જો આવો ગુનો કરે તો આવા પણ પ્રકારની સજા થઈ શકે તો કરી શકાય. ફાંસીની સજા તમે કોઈને આપો છો તો એ જીવન જીવવાના સ્વતંત્રતાનો ભંગ નથી. સુપ્રીમ કોર્ટે અમુક ડાયરેક્શન્સ પણ આપ્યા કે ભાઈ જે ફાંસીની સજા આપવાની હોય જે કિસ્સાની અંદર ત્યાં જે જજ છે એ જજ નક્કી કરે કે ભાઈ આ વ્યક્તિએ જે ગુનો કરેલો છે ખરેખર સમાજ માટે બહુ જ ગંભીર બાબત છે કે નહીં. જો રેરેસ્ટ ઓફ રેર, ઓકે, રેરેસ્ટ ઓફ રેર આવા બાબતમાં જે છે એ વ્યક્તિને શું કરી શકાય તો કે ફાંસીની સજા આપી શકાય. અને તમે આપો છો તો એ અનુચ્છેદ 21 નું શું નથી તો કે ઉલ્લંઘન નથી. ક્લિયર થાય છે? આ વસ્તુ સમજાય? અહીંયા સુધી વસ્તુ આપણી બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી સમજવાની બાબતમાં. આગળ વસ્તુ જોઈએ પછી તો કે અનુચ્છેદ 21A. ઓકે, હવે અનુચ્છેદ 21A શેની સાથે જોડાયેલું છે તો કે એ વસ્તુને આપણે સમજીએ. અનુચ્છેદ 21A ખાસ કરીને જોડાયેલું છે શિક્ષાનો અધિકાર, મતલબ ઇટ ઇઝ કોલ્ડ એઝ એન રાઇટ ટુ એજ્યુકેશન. ઓકે, મેટર શું થયેલી હતી એ વસ્તુ આપણે સમજીએ તો કે કેસ જોડાયેલો છે મોહિની જૈન વર્સિસ કર્ણાટક સ્ટેટ. બટ કેસના કોન્ટેક્સ્ટમાં શું છે પેલા એ તમે સમજો કે જે શિક્ષણનો અધિકાર છે એ આપણા બંધારણની અંદર અનુચ્છેદ 21 ની અંદર જ ક્યારે સામેલ કરવામાં આવ્યો તો કે ભાઈ 86મો બંધારણીય સુધારો 2002 આના દ્વારા જે છે એ આપણી સરકારે અનુચ્છેદ 21 એટલે કે જીવન જીવવાની સ્વતંત્રતાનો વ્યક્તિગત સ્વતંત્રતાના ભાગ રૂપે જ કયો એક્ટ અધિકાર દાખલ કર્યો તો કે શિક્ષાનો અધિકાર. એવું કીધું કે જે બી બાળકો 6 થી 14 વર્ષના છે, ઉંમર ખાસ યાદ રાખજો, 6 થી 14 વર્ષના બાળકો માટે રાજ્યએ શું કરવાની જ રહેશે તો કે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ, ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન. કેટલા? 6 થી 14 વર્ષ. એટલે સામાન્ય રીતે જે છે એ કયું શિક્ષણ થાય તો કે પ્રાથમિક શિક્ષણ, ધોરણ 1 થી 7 તમે જે કહેતા હોય તે. એ વસ્તુ જે છે એ વ્યક્તિ માટે શું કરવાની તો કે બાળક માટે મફત અને ફરજિયાત એ વસ્તુ કરવાની જોગવાઈ કે જવાબદારી કોની છે તો કે રાજ્યની છે, સરકારની છે. હવે તો કે આની સાથે કેસ જોડાયેલો હતો. કેસ શું હતો? મોહિની જૈન વર્સિસ કર્ણાટક. શું કેસ હતો એ તમે જોઈએ તો કે જો 1989 કર્ણાટક જે છે એ કર્ણાટક રાજ્ય એક પ્રકારની નોટિફિકેશન જાહેર કરી હતી. નોટિફિકેશન શું હતી? આ કાંઈ આપણા માટે કામનું નથી પણ જસ્ટ વન બાય વન આપણે જોઈ લઈએ તો કે કર્ણાટક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ પ્રોહિબિશન ઓફ કેપિટેશન ફીઝ એક્ટ 1984 એની અંદર જે છે એક નોટિફિકેશન જાહેર કરી. નોટિફિકેશનમાં એવું કીધું કે ભાઈ જે મેડિકલ કોલેજ છે એ મેડિકલ કોલેજમાં ફી કંઈક આવી રીતે રહેશે. મેડિકલ કોલેજની અંદર અલગ અલગ કોટા હોય, ગવર્મેન્ટની બી અમુક સીટ્સ હોય તો કે ગવર્મેન્ટની જે બેઠકો છે એની અંદર ફી કેટલી રહેશે? 2000.
કર્ણાટકના કોઈ રાજ્ય હોય તો એની ફી, કર્ણાટકના રાજ્યના કોઈ વિદ્યાર્થી હોય તો એની ફી કેટલી રહેશે? 25,000. અને માનો ભારતીય વિદ્યાર્થી કે જે કર્ણાટકથી બહારના હોય એની ફી કેટલી રહેશે? 60,000. આવો એક જે છે એ નિયમ બહાર પાડ્યો. નિયમ બહાર પાડ્યો એટલે શું? તો કે ફીઝ અલગ અલગ રાખી. સરકારી બેઠકની સૌથી ઓછી, કર્ણાટકના રાજ્યની કોઈ વિદ્યાર્થી હોય તો એના થોડાક વધારે, અને બાકીના રાજ્યોમાંથી કોઈ આવતો હોય તો એને 60,000 ભરવાના. આ બાબતે જે છે એ મોહિની જૈનને તકલીફ પડી. ઓકે, એને જે છે એ ઉત્તર પ્રદેશના વિદ્યાર્થી હતા, એટલે ફીસ કેટલી ભરવી પડતી હતી? 60,000. 60,000 ફી ન ભરી શક્યા, એને કારણે એને એડમિશન મળ્યું નહીં. તો એમણે જે છે એ દલીલ કરી. દલીલ શું કરી? તો કે આજે મતલબ કોલેજમાં કે મેડિકલ કોલેજમાં એમને એડમિશન જોતું હતું, વોઝ અ સિદ્ધાર્થ મેડિકલ કોલેજ. એમણે એવું કીધું કે ભાઈ જે આ પ્રકારનું વર્ગીકરણ કરેલ છે, આવી રીતે ફીસ અલગ અલગ બાયફર્કેશન કરવાનું, એ મેરિટ અને નોન મેરિટના આધારે જે છે એ કરવું જોઈએ, પણ કરેલ નથી. સેકન્ડ, તો કે મતલબ એક દલીલ એવી બી હતી કે ભાઈ આ ખાનગી મેડિકલ કોલેજ હોય, એ ખાનગી મેડિકલ કોલેજ ઉપર સરકાર જે છે એ કોઈ પણ પ્રકારની સહાય આપતી નથી. સરકારે માનો ફીસ તો નક્કી કરી દીધી કે ભાઈ સરકારી બેઠક હોય એની ઉપર ખાલી 2,000 રૂપિયા તમારે લેવાના, જે બી કેન્ડિડેટ આવે. પણ પ્રોબ્લેમ એ છે કે ભાઈ માનો એક વિદ્યાર્થીને ભણાવવો હોય મેડિકલની અંદર, તો એક વિદ્યાર્થીનો ખર્ચ કેટલો થાય? 50,000 રૂપિયા થાય. સામે સરકાર જે છે એ કેટલો આપે છે? ખાલી 2,000. કેને? ખાનગી કોલેજને પણ. ઓકે, આ એક કોલેજ છે, એ કોલેજની અંદર સરકારી બેઠકનો અમુક કોટા હોય, એ કોટામાં જે વિદ્યાર્થીને એડમિશન મળે એને કેટલા ભરવાના પૈસા? ખાલી 2,000. બાકી કોઈ કર્ણાટક રાજ્યનો વિદ્યાર્થી હોય તો એને કેટલા ભરવાના? તો કે 25,000. કર્ણાટકની બહારનો રાજ્યનો વિદ્યાર્થી હોય તો એને કેટલા ભરવાના? 60,000. ઓકે, કોલેજે એવી દલીલ આપી કે ભાઈ અમારે બીજા વિદ્યાર્થીઓમાંથી પૈસા વધારે એટલા માટે લેવા પડે છે કારણ કે સરકારની જે સીટ છે ત્યાં તો અમને 2,000 રૂપિયા જ મળે છે, પણ સામે અમારે વિદ્યાર્થીને ભણાવવા હોય તો ખર્ચો કેટલો થાય છે? 50,000. જે બી ફેકલ્ટી રાખવાના, એને મટીરિયલ આપવાનું, ઇક્વિપમેન્ટ, ફેસિલિટી આતે, તો અમારે ક્યાંકથી તો પૈસા લેવા. એટલે અમે શું કરીએ? સરકારની જે સીટ હોય એમાં ભલે 2,000 લઈએ, પણ બાકીના વિદ્યાર્થીઓથી શું કરીએ? તો કે વધારે ફીસ લઈને અમારો ખર્ચો જે છે એ અમે ચલાવીએ. ઓકે, અને એવું બી કીધું કે ભાઈ બંધારણમાં જે છે એવો કોઈ સરકારનો કાયદો નથી જેનાથી તમે વધુ ફી લેતા રોકી શકો. ઓકે, તો સુપ્રીમ કોર્ટમાં મેટર શું ગઈ? મેટર એ ગઈ કે ભાઈ શિક્ષણનો અધિકાર જે છે એ બંધારણનો અધિકાર છે કે નહીં, અને બીજી વસ્તુ વધુ ફી જે છે એ 14 નું હનન છે કે નહીં. વધુ ફી 14 નું હનન મતલબ કે સમાનતાનું હનન છે કે નહીં. આ પ્રશ્ન ઉઠ્યો. હવે આ પ્રશ્નના જવાબમાં સુપ્રીમ કોર્ટે શું જવાબ આપ્યો એ જોઈએ. તો કે જો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ શિક્ષણ જે છે એ વ્યક્તિની અંદર ગરિમા લાવે છે, મતલબ વ્યક્તિની ડિગ્નિટી માટે અને વ્યક્તિના ગૌરવ માટે જે છે એ બહુ જ જરૂરી છે. એટલે આનું રક્ષણ કરવું એ કોની જવાબદારી છે? રાજ્યની જવાબદારી. ઓકે, મતલબ કે સરકારની જવાબદારી છે કે ભાઈ બધા જ લોકોને શું મળવું જોઈએ? શિક્ષણ મળવું જોઈએ. સેકન્ડ, અનુચ્છેદ 41 અને 45 શું કહે છે? અનુચ્છેદ 41 અને 45 ખાસ કરીને આપણે આગળના ચેપ્ટરમાં ભણવાનું થશે. એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. એની અંદર એવું કીધું છે કે ભાઈ રાજ્ય જે છે એ બાળકોને શિક્ષણ આપવાની પ્રયત્નો કરવા જોઈએ. ત્યાં પ્રયત્નો લખેલા હતા, ફરજિયાત કરવું એવું જરૂરી લખેલું નહોતું. એવું કીધું હતું કે ભાઈ રાજ્ય જે છે કે સરકારે પ્રયત્નો કરવા જોઈએ જેથી લોકોને શું મળે? શિક્ષણ મળે. થર્ડ, એવું કીધું સુપ્રીમ કોર્ટે કે ભાઈ જો તમે વ્યક્તિને શિક્ષણનો અધિકાર નહીં આપો તો મોટા ભાગના લોકો જે છે એ નિરક્ષર રહેશે. ઓકે, એટલા માટે શિક્ષણનો અધિકાર શું છે? તો કે મૂળભૂત અધિકાર છે, ફંડામેન્ટલ રાઈટ છે. બીજી વસ્તુ કે એ ફંડામેન્ટલ રાઈટ વ્યક્તિના જીવન જીવવાના અધિકાર સાથે જોડાયેલો છે, કે વ્યક્તિને ગરિમાપૂર્ણ જીવન જીવવું હોય, વ્યક્તિને પોતાની વ્યક્તિગત સ્વતંત્રતા સાથે જીવવું હોય તો એના માટે શું જોઈએ? એને શિક્ષણ જોઈએ. સાથે સાથે એ બી કહી દીધું ખાનગી કોલેજ જે છે આ જે પ્રકારની ફીસ લે છે એ મૂળભૂત અધિકારનું શું છે? ઉલ્લંઘન છે. આવી રીતે તમે ફીસ લઈ શકો. ઓકે, બટ એ વસ્તુ અલગ છે, આપણે ફીસની બાબતમાં નહીં જતા, પણ સુપ્રીમ કોર્ટે જે કીધું એ તમે સમજો કે ભાઈ શિક્ષાનો અધિકાર શું છે? મૂળભૂત અધિકાર છે. વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવું હોય, મતલબ મારી પાસે શિક્ષા ના હોય, એનું નિરીક્ષણ હોય તો કોઈ બી વ્યક્તિ મારું શોષણ કરી શકે, પણ મને જો શિક્ષા છે, મને ખબર છે કે મારા અધિકાર શું છે, તો હું ગૌરવપૂર્ણ જીવન જીવી શકું. તો સુપ્રીમ કોર્ટે મોહિની જૈન વર્સિસ સ્ટેટ ઓફ કર્ણાટક એ કેસની અંદર શું કીધું? તો કે શિક્ષા એ વ્યક્તિનો શું છે? મૂળભૂત અધિકાર. ક્લિયર થાય છે? જો એક વખત ક્વેશ્ચન પૂછેલો હતો ખાસ કરીને મેઇન્સની અંદર કે બંધારણના અનુચ્છેદ 21 ના વ્યાપ બાબતે સર્વોચ્ચ અદાલતના મહત્વના ચુકાદાઓની ચર્ચા કરો. તો આની અંદર હજી એક વસ્તુ આપણે ચર્ચા કરવાની બાકી રહી. ખાસ કરીને વસ્તુ હું જે લખું છું એ બી તમે જોજો, રિસેન્ટલી બી સુપ્રીમ કોર્ટે હમણાં ઘણા બધા જજમેન્ટ આપ્યા. બે વસ્તુ આપણે ચર્ચા કરવાની. એક, તમારા બુકમાં લખી લેજો, આ ગોપનીયતાનો અધિકાર. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ એઝ અ રાઇટ પ્રાઇવસી. અનુચ્છેદ 21 નો
ભાગ છે. સુપ્રીમ કોર્ટે એક કેસની અંદર જે છે એ આ અધિકાર સ્થાપિત કર્યો હતો. કેસનું નામ હતું KS પુટ્ટાસ્વામી કેસ. ઓકે, મુખ્ય બાબત જોડાયેલી હતી આધાર કાર્ડ સાથે. મેટર એવી હતી કે આધાર કાર્ડની અંદર જે ડેટા લેવામાં આવે છે વ્યક્તિનો, એ ડેટા જો લીક થાય તો એની જે ગોપનીયતા છે એ ગોપનીયતા જોખમાય, અને ગોપનીયતા જે છે એ વ્યક્તિના જીવન જીવવા સાથે જોડાયેલી છે. આવું કીધું હતું, આવું એમણે કીધું હતું કે ભાઈ સરકાર જે આધાર કાર્ડની અંદર આ બધો ડેટા લે છે, વ્યક્તિનું આઈરિસ સ્કેન લે છે, થંબ ઇમ્પ્રેશન લે છે, બીજા XY કોઈ બી એની પર્સનલ ઇન્ફોર્મેશન લે છે, જો આ ઇન્ફોર્મેશન ક્યાંક લીક થઈ ગઈ તો એનાથી જે છે એ બહુ જ મોટી સમસ્યા આવી શકે. એટલે વ્યક્તિનો જે છે એ આજના જમાનામાં જ્યારે ડેટા આટલો બધો જે છે એ બહાર ફરતો હોય છે, કે ડેટા જે છે આટલી બધી કંપનીઓ પાસે પણ હોય છે, ત્યારે રાજ્ય સરકારની કે મતલબ રાજ્યની એટલે કે ભાઈ સરકારની જે છે એ જવાબદારી છે કે વ્યક્તિની ગોપનીયતાનું રક્ષણ કરે. ઓકે, મતલબ આ સરકારનો આખો આધાર કાર્ડનો પ્રોજેક્ટ છે એને ચેલેન્જ કરવામાં આવ્યો હતો. સરકાર આવી રીતે ડેટા લે છે એ ના લઈ શકે. શું કામ ના લઈ શકે? તો કે એનાથી લીક થાય, આવી રીતે પર્સનલ ઇન્ફોર્મેશન તમે લ્યો તો સરકાર વ્યક્તિના ગોપનીયતાને હનન થાય. ઓકે, તો એવો પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો. તો સુપ્રીમ કોર્ટે કીધું કે હા, વાત સાચી, રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ અ પાર્ટ ઓફ આર્ટિકલ 21. વ્યક્તિના જીવન જીવવા સાથે જોડાયેલો છે. તમે વિચાર કરો, ઘણી વખત કેવું થતું હોય છે કે ભાઈ માનો કોઈ ફિમેલ હોય, એ ફિમેલનું કોઈ બી એવી મતલબ લેટ છે કોઈ બી વ્યક્તિ જે છે એની પર્સનલ મુવમેન્ટ ક્યાંક કોઈ વખત વાયરલ થઈ જાય કે કોઈ ઇન્ટરનેટ ઉપર જે છે એ સ્પ્રેડ થઈ જાય, તો વિચાર કરો કે એની પોતાની પર્સનલ વસ્તુ જતી રહે તો ઘણી વખત લોકો સુસાઇડ બી કરતા હોય છે બીકોઝ ઓફ ધેટ. તો મતલબ તમે વિચાર કરો કે વ્યક્તિનું જીવન છીનવાઈ ગયું જો એનો ડેટા જતો રહ્યો. ઓકે, તો ઇન ધેટ કોન્ટેક્સ્ટ ઇટ ઇઝ મચ નેસેસરી કે ભાઈ વ્યક્તિની જે છે એ પ્રાઇવસી એ કંટ્રોલ થવી જોઈએ, પ્રાઇવસી પ્રોટેક્ટ થવી જોઈએ. તો પેલી વસ્તુ આ થઈ ગઈ. ઓકે, બીજી એક બાબત જે રિસેન્ટલી સુપ્રીમ કોર્ટે હમણાં ચુકાદો આપ્યો, ધેટ ઇઝ અબાઉટ ધી ડિજિટલ પહોંચ. એને બીજા શબ્દોમાં કહેવાય ડિજિટલ એક્સેસિબિલિટી. પ્રોબ્લેમ એની સાથે જોડાયેલી હતી. પ્રોબ્લેમ જોડાયેલી હતી કેવાયસી ના નિયમો સાથે. કેવાયસી ને કહેવામાં આવે નો યોર કસ્ટમર. સામાન્ય રીતે એની અંદર જે છે એ ગ્રાહકો હોય, એ ગ્રાહકોનો ડેટા અને ગ્રાહકોની માહિતી હોય. ગ્રાહકોની જે છે એ માહિતી, આ ગ્રાહકોની માહિતી બેંકો દ્વારા લેવામાં આવે કે પછી તમારે સરકારની યોજનાઓનો લાભ લેવો હોય તો સરકારની યોજનાનો લાભ લેવા માટે તમારે આ કેવાયસી ફોર્મ ભરવું પડે. હવે પ્રોબ્લેમ એવો હતો કે ડિજિટલી આ જ્યારે ફોર્મ ભરવાની વાત આવે તો ડિજિટલી ફોર્મ ભરવામાં જે પર્સન વિથ ફિઝિકલ ડિસેબિલિટી, ઓકે, જે દિવ્યાંગ લોકો છે, એ દિવ્યાંગ લોકો માટે આ કેવાયસી નોર્મ્સ ડિજિટલી ભરવા પોસિબલ નહોતા. રીઝન કે સરકારની જે વેબસાઇટ હોય તે સરકારના જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આંતરમાળખું છે, એમાં ઘણી વખત બ્લાઇન્ડ લોકો હોય તો એના માટે જે છે એ વ્યવસ્થા નથી. ઓકે, બ્લાઇન્ડ લોકોના થંબ ઇમ્પ્રેશન લઈ શકાતા નથી. આવા બધા પ્રકારના પ્રોબ્લેમ છે. તો આ લોકોને, જે લોકો બ્લાઇન્ડ છે કે જે લોકો ફિઝિકલી ડિસેબલ્ડ છે, એ લોકોને સરકારની જે મતલબ બેંકોની અંદર પોતાનું ખાતું એક્ટિવેટ કરાવવાનું કે સરકારની યોજના, આના માટેના જે ફોર્મ ભરવાના હોય કે સરકારની યોજના માટે જે માહિતી આપવાની હોય એ માહિતી એ લોકો આપી નતા શકતા ડિજિટલી, એટલે એમને તકલીફ થતી હતી. તો એ લોકોની ડિજિટલ એક્સેસિબિલિટી હતી નહીં. ડિજિટલ એક્સેસિબિલિટી મતલબ કે આંતરમાળખું કે ડિજિટલ સેવાઓ છે એની પહોંચ બધા સુધી હોવી જોઈએ. ઓકે, તો એ પહોંચ જે છે આ ફિઝિકલી ડિસેબલ્ડ વ્યક્તિઓ પાસે હતી નહીં. તો સુપ્રીમ કોર્ટે જસ્ટ આ જ મહિનામાં હમણાં થોડા દિવસો પહેલા એવો જજમેન્ટ આપ્યો કે આ ડિજિટલ પહોંચ છે, ડિજિટલ એક્સેસિબિલિટી છે, એ પણ વ્યક્તિના જીવન જીવવાની સ્વતંત્રતા છે અનુચ્છેદ 21 અંતર્ગત. જો તમે આમને આ વ્યવસ્થા નથી આપતા તો એમની સ્વતંત્રતા તમે શું કરો છો? ઉલ્લંઘન કરો છો. એમનું જીવન જીવવાનો અધિકાર જોખમાય છે. કેમ? કારણ કે એમને સરકારની યોજનાનો લાભ નહીં મળે. ઓકે, ઘણી લાભ લેવા માટે એ લોકો શું હોય? એલિજિબલ હોય, પણ માનો ફોર્મ જ ન ભરી શકે ઓનલાઈન તો શું કરવાનું? ક્લિયર થાય છે? ઓકે, તો આ ડિજિટલ એક્સેસિબિલિટીને બી શું આપી? એમ કીધું કે અનુચ્છેદ 21 અંતર્ગત જીવન જીવવાનો ભાગ છે. હવે જો અહીંયા તમને જે ક્વેશ્ચન પૂછવામાં આવે મેઇન્સમાં કે અનુચ્છેદ 21 ના વ્યાપ બાબતે, વ્યાપ મતલબ કે કેટલી હદ સુધી અનુચ્છેદ 21 ફેલાયેલો છે, તો તમારે બધા કેસ લખવા પડે. કયા કયા કેસ? તો કે શરૂઆત કરવી પડે તમારે AK ગોપાલનથી, પછી તમારે લખવું પડે મેનકા ગાંધી, પછી તમારે લખવું પડે મોહિની જૈન,
પછી તમારે માહિતી લખવી પડે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુની, પછી તમારે માહિતી લખવી પડે આ ગોપનીયતાના અધિકારની, અને પછી તમારે આવી માહિતી લખવી પડે ડિજિટલ પહોંચની. હવે સુપ્રીમ કોર્ટે કે અમુક જે કેરલા હાઈકોર્ટ જે છે એ કેરલા હાઈકોર્ટે એ બી વસ્તુ કીધી છે કે રાઈટ ટુ હેવ ઇન્ટરનેટ, ઓકે, ઇન્ટરનેટ હોવાનો જે અધિકાર છે એ પણ શેનો ભાગ છે? અનુચ્છેદ 21 નો. અત્યારના સમયમાં જે છે એ વ્યક્તિ પાસે ઇન્ટરનેટ હોવું જરૂરી છે. જો ઇન્ટરનેટ નથી તો એ વ્યક્તિ ઘણી બધી રીતે જે છે એ શું થાય તો કે હેરાન થાય, હેરાન પરેશાન થાય. એના માટે જે છે એ વ્યક્તિ પાસે શું હોવું જોઈએ તો કે ઇન્ટરનેટ પણ હોવું જોઈએ. ધેટ ઇઝ ઓલ્સો મેટર. ક્લિયર થાય છે? ઓકે, મગજમાં બેઠું વસ્તુઓ, આ બધી જ વસ્તુઓ લખી લેજો. આ ગોપનીયતા વાળી વસ્તુ તમને પૂછાય પછી એવું ન કહેતા પીપીટી નહોતું, આઈ હેવ મેન્શન્ડ યુ. ઓકે, આ વસ્તુ તો રિસેન્ટલી હમણાં થઈ એટલા માટે એ બી વસ્તુ તમને કહી દીધી. તો કરંટ અફેર્સના કોન્ટેક્સમાં બી આપણે સંલગ્ન કરીને આ વસ્તુ ભણી લીધી. જો મેં તમને કીધું હંમેશા કે અનુચ્છેદ 21 ભણવામાં 1 કલાક થાય. વી ટુક અરાઉન્ડ 1 hour and 11 minutes જસ્ટ ફોર ધ વન આર્ટિકલ. અહીંયા તમારી અનુચ્છેદ 21 પૂરી થાય. ક્લિયર છે? ઇરેઝ કરી શકો આ બધી વસ્તુ. હવે જો સુપ્રીમ કોર્ટે જે અલગ અલગ ચુકાદાઓ આપ્યા એની અંદર અનુચ્છેદ 21 ના આટલા અલગ અલગ પ્રકારના અધિકારો કીધા છે. આ બધી જ વસ્તુઓ જે છે અનુચ્છેદ 21 માં જીવન જીવવાની સ્વતંત્રતાનો ભાગ છે. તમારી ઓલરેડી પીપીટીમાં છે જ, એટલે એક વખત જ્યારે વાંચવાનો સમય મળે ત્યારે આ વસ્તુને વાંચી લેજો. ક્લિયર? ઓકે, ચલો ડન છે. અહીંયા સુધી કોઈને ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? કોઈ બી વિદ્યાર્થીઓને કઈ બી ડાઉટ? અનુચ્છેદ 21 ના સમજાતું હોય એવું એક વખત બધા પેજ ફેરવીને આખું અનુચ્છેદ એનાલિસિસ કરી લો. એમાં આપણે એક ગોપાલન ભણ્યા, આપણે મેનકા ગાંધી ભણ્યા, આપણે મોહિની જૈન ભણ્યા, આપણે ગોપનીયતા ભણ્યા, આપણે ડિજિટલ પહોંચ ભણ્યા, ફાંસીની સજાવાળી મેટર જોઈ, આત્મહત્યાની ઈચ્છા મૃત્યુવાળી મેટર જોઈ. આટલી બધી જ વસ્તુઓ એક વખત શાંતિથી જોઈ લો. કોઈ બી ડાઉટ હોય, આટલું ડેપ્થમાં આપણે ભણ્યા છીએ. તમારી સાથે રહેતા કોઈ બી વિદ્યાર્થીઓને પૂછી લેવાની છૂટ, એને આટલી ડેપ્થમાં અનુચ્છેદ 21 નહીં ભણ્યું. ઈ કોઈ બી વ્યક્તિ, તમે તૈયારી કરતા ચાની કપડી ઉપર બેઠા હોય ત્યાં કોઈ વ્યક્તિ તમને કાયદાની સ્થાપિત અને ઉચિત પ્રક્રિયાનો મતલબ સમજાઈ દે તો તમારા મન કહેવાનું. ઓકે, મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ નહીં સમજાઈ શકે. રીઝન કે ક્લેરિટી જ નહીં ખબર એમને વાંચતી વખતે કે આનો મતલબ શું થાય. ઓકે, અને બુકમાં જે છે એ આટલું ડેપ્થમાં આપેલું નથી કોઈ બી, તો એટલા માટે આપણે આ ડિસ્કશન કરવું જરૂરી બને. ચલો ઓનલાઈન વિદ્યાર્થીઓ બી, ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ. કોઈ બી વિદ્યાર્થીઓને કાંઈ બી ડાઉટ હોય પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ. એન્ડ વોટ આઈ હેવ ડિસાઇડેડ કે ફંડામેન્ટલ રાઇટ્સની જે ટેસ્ટ છે એ આપણે એક સાથે જ લઈશું. આખું ફંડામેન્ટલ રાઇટ્સ પૂરું થઈ જાય પછી. ઓકે રાઈટ, સો વિલ ટેક ઇટ કમ્બાઇન્ડલી. અલગ અલગ ફેઝમાં અલગ અલગ ટેસ્ટ, મતલબ આખું ફંડામેન્ટલ રાઇટ્સ એક સાથે જ, કટકે કટકે નહીં લેવી આખી એક. ભાગ 1 ની ટેસ્ટ તો પૂરી થઈ ગઈ એટલે અત્યારે આપણે ટેસ્ટનો કોઈ બેકલોગ નથી. ઓકે, જેટલા ચેપ્ટર આપણે ભણ્યા ત્યાં સુધીની ટેસ્ટ આવી ગઈ. જે ભણીએ છીએ એને આપણે જેવું પૂરું થશે એના પછી લઈશું. ક્લિયર? ચલો લાસ્ટ 30 સેકન્ડ્સ. કાંઈ પણ વસ્તુ બાકી હોય, કાંઈ પણ વસ્તુ ના સમજાતી હોય તો મને પૂછી લો. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ સેમ. આ જે બી વિદ્યાર્થીઓ ઓનલાઈન થોડીક વાર લેક્ચરમાં આવે છે અને પછી જતા રહે છે, બી રિમેમ્બર ધેટ ડેફિનેટલી આઈ વિલ કોલ એટ યોર હોમ. ઓકે, તમારા ઘરે તમારા ફાધર મધર આમને કોલ મારે ફરજિયાત હવે કરવો જ પડશે. રીઝન ઇઝ તમે જે છે એ આ લેક્ચરને એઝ અ ગાર્ડન તરીકે સમજો છો અને મન ફાવે ત્યારે આવો છો અને મન ફાવે ત્યારે જતા રહો છો. ઓકે, તો તમારી જે છે એ આ જે પણ પ્રકારની ઇનસિન્સિયરિટી છે, બચ્ચાઓ જેવી જે તમારી હરકત છે એ વસ્તુને થોડી સુધારવી પડશે. તમારામાંથી ઘણા બધાના પેરેન્ટ્સે મને કીધું જ છે કે ભાઈ અમારા છોકરા છોકરી જે છે એ લેક્ચરમાં ન આવે તો બિંદાસ ફોન કરજો. સેમ વસ્તુ ઓફલાઈન વિદ્યાર્થીઓને બી લાગુ પડે છે. એવું નથી કે ભાઈ ઘરે રેકોર્ડિંગ આપણને મળે છે એટલે આપણે શાંતિથી પીજી પર બેસીને જોઈ લઈશું. ઓકે, ડોન્ટ હેવ ધેટ અપ્રોચ. ક્લાસમાં ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ જોઈએ. ક્લિયર થાય છે? વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જ્યારે બી જાઓ ઘરે તો પેલા ઇન્ફોર્મ કરીને જાજો કે આટલા દિવસ ઘરે જવાનું છે તો હું ઘરેથી ઓનલાઈન લેક્ચર જોઈશ. મેક શ્યોર ધીસ. આ ઓનલાઈન જે છે એમની તો લેફ્ટ રાઈટ શરૂ થશે જ. ઓકે, કારણ કે એ લોકો પોતાની રીતે મન ફાવે એમ લેક્ચરમાં આવે, મન ફાવે એમ જતા રહે. ઓકે, યુ ડોન્ટ હેવ ધેટ રાઈટ ટુ ડિસાઇડ ઇટ કે ભાઈ મારે લેક્ચર ભણવાનો કે નહીં. યુ હેવ ટુ સ્ટડી. વિકલ્પ જ નહીં તમારા પાસે એવો કોઈ. એવો વિકલ્પ થોડી તમારે કે આ નહીં આ જોબ લઈશ. એ તો જ્યારે હાથમાં એક જોબ હોય ત્યારે વિચારવાનું એક બીજી જોબ લઉં કે નહીં. એક હાથમાં નહીં આપણે એવું વિચારીએ મારો તો જન્મ મને એવું લાગે છે ખાલી ડીસી કલેક્ટર બનવા માટે થયો છે. ઓકે, હું કોઈ બીજી તલાટી બલાટીનું ફોર્મ ના ભરું. એવું ક્યારે આપણે કહી શકીએ? જ્યારે એકાદ બે જોબ આપણા હાથમાં હોય ત્યારે. ઓકે, ક્લિયર થાય છે? થોડું યાર આવું કેવું મને ગમતું નહીં હોતું પણ હવે ફરજિયાત સ્ટુડન્ટ કેવડાવડાવે છે. આગળ વધીએ. હવે વાત આવે અનુચ્છેદ 22. અનુચ્છેદ 22 માં બે વસ્તુ છે. લાસ્ટ એક અનુચ્છેદ ડિસ્કસ કરી લઈએ કારણ કે 23-24 આજે થશે નહીં, પોસિબિલિટી જ નહીં. ઓકે, બટ આ બે વસ્તુ ડિસ્કસ કરી લઈએ. હવે તો કે અનુચ્છેદ 22 જે છે અગેન ઇટ્સ અ પાર્ટ ઓફ યોર
ફંડામેન્ટલ રાઈટ કે તમારી સ્વતંત્રતાના અધિકારનો જ પાર્ટ છે. શું? તો કે ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. ધરપકડ અને અટકાયત સામે રક્ષણનો મતલબ શું થયો? તો કે ભાઈ પોલીસ જે છે એ ગમે ત્યારે મન ભાવે રીતે તમારી કઈ ધરપકડ કે અટકાયત ન કરી શકે. ધરપકડને કહેવાય અરેસ્ટ કરવું, અટકાયતને કહેવાય ડિટેઇન કરવું. ઓકે, ધરપકડનો મતલબ થાય કાયદેસર તમને જે છે એ પકડીને લઈ જાય, અને બીજી વસ્તુ અટકાયતનો મતલબ થાય થોડીક વાર માટે ડિટેઇન કરીને રાખે. ઓકે, તો વસ્તુ એ છે કે એની સામે પણ તમને શું મળે છે? રક્ષણ મળે છે, પ્રોટેક્શન મળે છે. કઈ રીતે? તો કે બે વસ્તુ છે. ધરપકડ અને અટકાયતના બે પ્રકારો હોય. એક હોય દંડ વિષયક અટકાયત અને એક હોય નિવારક અટકાયત. ઓકે, દંડ વિષયક અટકાયતને ઇંગ્લિશમાં કહેવાય પ્યુનિટિવ ડિટેન્શન અને નિવારક અટકાયતને ઇંગ્લિશમાં કહેવાય પ્રિવેન્ટિવ ડિટેન્શન. ઓકે, પ્યુનિટિવ ડિટેન્શનનો મતલબ શું છે? જ્યારે કોઈ વ્યક્તિએ ગુનો કરી દીધો હોય ત્યારબાદ તેની ધરપકડ અથવા અટકાયત કરવામાં આવે તો આને શું કહેવાય? પ્યુનિટિવ ડિટેન્શન. બીજી વસ્તુ આવે પ્રિવેન્ટિવ ડિટેન્શન. એનો મતલબ થાય વ્યક્તિને કેવું થાય? વ્યક્તિ એ ગુનો કરશે તેવી સંભાવના હોય ત્યારે ગુનો અટકાવવા માટે શું થાય? તેની અટકાયત કરવામાં આવે. મતલબ સમજાણો બંનેનો? દંડ વિષયક અટકાયત એવું કે છે કે વ્યક્તિએ ગુનો કરી નાખ્યો છે ને હવે તમે એને પકડવા જાઓ છો, અરેસ્ટ કરો છો. અને નિવારક અટકાયત એવું કે છે કે વ્યક્તિ હજી ગુનો કર્યો નથી પણ તમને એવું લાગે છે કે આ લોક વ્યવસ્થા બગાડશે, આ ગુનો કરશે, તો એ પહેલેથી તમે એને શું કરી લો છો? પકડીને સાઈડમાં રાખો છો કે ભાઈ કાંઈ કરવાનું નથી. ક્લિયર થાય છે? ઘણા બધા એવા વોન્ટેડ હોય લોકો, રાઈટ, કે ભાઈ ઘણી વખત માનો પ્રાઇમ મિનિસ્ટરનો કાફલો જવાનો હોય તો એ ઉશ્કેરે લોકોને કે ચલો આપણે જે છે એ બ્લોક કરીએ. તો આવા વ્યક્તિને પહેલેથી પોલીસ વાળા શું કરી દે? ડિટેન કરી નાખે, અટકાયત કરી નાખે, ભાઈ આમ ક્યાંય બહાર નીકળવા નહીં દેવા. ક્લિયર? બીજી વસ્તુ આ તો કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે પછી તમે એને પકડો તો હવે આ બંને જે છે એને બંધારણમાં અધિકારો મળે છે અમુક. ઓકે, ધરપકડ અને અટકાયત સામે. કોઈ વ્યક્તિએ ગુનો કરી દીધો હોય એ પછી પણ એની પાસે શું રક્ષણ છે કે એની પાસે શું વિકલ્પો છે પોતાને બચાવવાના, અને કોઈ વ્યક્તિ જે છે એ જ્યારે ગુનો કરવાનો હોય ત્યારે એને અટકાયત કરી દીધી હોય તો એના પાસે બી શું ઓપ્શન્સ છે, વિકલ્પો છે એને બચાવવાના કે રક્ષણ કરવાના, એને આપણે જોઈએ વન બાય વન. હવે જો પેલી વસ્તુ હવે દંડ વિષયક અટકાયતની, કે માનો કોઈ વ્યક્તિએ ગુનો કરી દીધો છે તો હવે એ વ્યક્તિનો કોઈ ગુનો કરે, એને ધરપકડ કરવામાં આવે, પોલીસ એને પકડવા જાય તો એની પાસે કયા કયા અધિકારો છે? પેલો અધિકાર, ધરપકડનું કારણ જાણી શકે. મને શું કામ તમે ધરપકડ કરવા માટે આવ્યા? પોલીસ એમ કે આ ગુના માટે ધરપકડ કરવામાં આવે પછી કરી શકે. પેલી વસ્તુ કારણ જાણી શકે. બીજું, પોતાના વકીલ મતલબ પોતાને યોગ્ય લાગે એ વકીલની શું કરી શકે? સલાહ લઈ શકે. ઓકે, કે ભાઈ મને હવે આમાં શું કરવાનું, મને બેલ અપાવો, જામીન અપાવો, એક્સેટ્રા એક્સેટ્રા, બધી વસ્તુની સલાહ લઈ શકે. ત્રીજું, જે વ્યક્તિને તમે આ દંડ વિષયક અટકાયત અંતર્ગત અટકાયત કરો છો એને 24 કલાકમાં તમારે શું કરવો પડે? મેજિસ્ટ્રેટ કે જજ સામે રજૂ કરવો પડે. આ 24 કલાકમાં મુસાફરીનો સમય ગણવામાં આવતો નથી. જેમ કે તમે કોઈ એક વ્યક્તિને જે છે એ સવારે 10 વાગે પકડ્યો, ઓકે, તો બીજે દિવસે તમારે એને 10 વાગે શું કરવો પડે? આટલા સમયગાળા 10 AM માનો 1 જાન્યુઆરી આ સમયગાળા દરમિયાન તમે પકડ્યો તો એને જે છે એ બીજી જાન્યુઆરીએ 10 વાગ્યા સુધીમાં શું કરવો પડે? તો કે કોર્ટમાં રજૂ કરવો પડે. હવે માનો તમે જે છે એ આ 10 થી 10 માં ની બદલે તમે જે છે એ 12 વાગે પહોંચ્યા, ઓકે, અને તમે એમ કહો 2 કલાક જે છે અમારે ટ્રાવેલિંગ ટાઈમ દો, તો એ ના ગણાય. તો એ 10 મતલબ 24 કલાકમાં હાજર ગણ્યો એવો જ ગણાય. તો મતલબ એવું છે કે 24 કલાકમાં તમારે મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવું પડે મુસાફરીનો સમય બાદ કરી. આ એના અધિકારો છે. જે વ્યક્તિને દંડ વિષયક અટકાયત અંતર્ગત પકડવામાં આવે એની પાસે આટલા રાઇટ્સ છે. ધરપકડનું કારણ જાણી શકે, વકીલની સલાહ લઈ શકે અને 24 કલાકમાં એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરો. મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરો પછી રિમાન્ડ મંજૂર કરે પછી એને તમે જેલમાં રાખો. પોલીસ જે છે એ રિમાન્ડ માંગે કે ભાઈ અમને જે છે 10 દિવસના રિમાન્ડ આપો, 7 દિવસના આપો, એને જે ગુનો કર્યો છે એને વિશેની માહિતી જોઈએ છે, પૂછપરછ કરવી છે, એક્સેટ્રા એક્સેટ્રા. આ બધી વસ્તુની પ્રોસેસ થાય. હવે આ અધિકારો જે છે 3 ઈ કોને નથી મળતા? પેલું, જે શત્રુ દેશની વ્યક્તિ હોય, માનો કોઈ પાકિસ્તાનનો વ્યક્તિ હોય એની ધરપકડ કરી દે, અટકાયત કરે તો એને આ રાઇટ્સ મળે નહીં. સેકન્ડ, જેની અટકાયત નિવારક અટકાયત અંતર્ગત કરી હોય, મતલબ કે આગળનો ભાગ જેણે જે ગુનો કર્યો નથી એને પણ આ વસ્તુના રાઇટ્સ મળતા નથી. મગજમાં બેઠું? ઓકે, દંડ વિષયક અટકાયત. હવે એનાથી આગળ વધીએ, બીજી વસ્તુ આવે નિવારક અટકાયતની.
નિવારક અટકાયતનો મતલબ શું? તો કે ભાઈ કોઈ વ્યક્તિને ગુનો કરતા અટકાવવાની વાત છે. તો હવે નિવારક અટકાયત અંતર્ગત તમે કોઈ વ્યક્તિની ધરપકડ કરો કે અટકાયત કરો તો એને વધુમાં વધુ તમે કેટલા મહિના અટકાયતમાં રાખી શકો? 3 મહિના. 3 મહિના સુધી તમે એને અટકાયતમાં રાખી શકો. 3 મહિનાથી વધારે તમારે અટકાયત રાખવી છે કે કરવી છે તો એક આખું એડવાઇઝરી બોર્ડ હોય, અટકાયત સલાહકાર બોર્ડ. ઓકે, સરકારી અટકાયત સલાહકાર બોર્ડ બનાવે કે પોલીસ આવું અટકાયત સલાહકાર બોર્ડ બનાવે. ઈ જો એને એમ કે ભાઈ આને હજી તમારે 3 મહિનાથી વધારે રાખવો પડે એમ છે તો રાખી શકો, અધરવાઇઝ ના રાખી શકો. તો આપણા માટે ક્વેશ્ચન થયો કયો કે મેક્સિમમ એ વ્યક્તિને કેટલી વખત અટકાયતમાં રાખી શકાય? 3 મહિના સુધી, જેની નિવારક અટકાયત અંતર્ગત ધરપકડ કરી છે, દંડ વિષયકમાં નહીં. ક્લિયર? સેકન્ડ થિંગ, આની અંદર 2 જોગવાઈઓ છે જેની આપણે નિવારક અટકાયત અંતર્ગત ધરપકડ કરીએ છીએ તે કે ભાઈ ધરપકડ વ્યક્તિ જે કરેલી છે એને તમે અટકાયતના કારણો જણાવી શકો, પણ માનો જો એ કારણો તમે જણાવો અને એ કારણો જે છે જાહેર હિતની વિરુદ્ધ હોય, તમને એવું લાગતું કે ભાઈ આને કહીશું ને એનાથી બહુ બધી લોક વ્યવસ્થા બગડશે, તો પછી એને કારણ જણાવવાની જરૂર નથી. મતલબ કે એની ધરપકડનું કારણ જાણવાનો અધિકાર એની પાસે નથી. ઓકે, અને બીજી વસ્તુ કે ભાઈ જે ધરપકડ કરેલી વ્યક્તિ છે એને શક્ય હોય એટલી ઝડપથી રજૂઆત કરવાની તક આપવી અને એને છોડવાની પ્રોસેસ કરવી. ઓકે, ઝડપથી હોય એટલું કરવું. ઓકે, બરાબર. આ વસ્તુ એવી છે નિવારક અટકાયતની અંદર. તો નિવારક અટકાયતમાં આપણે શું સમજ્યા? પેલી વસ્તુ, મેક્સિમમ તમે 3 મહિના સુધી વ્યક્તિને અટકાયતમાં રાખી શકો, ડિટેન કરી શકો, જેલમાં રાખી શકો. સેકન્ડ, એને જે છે એ કારણ કેવું જરૂરી નથી, વકીલની સલાહ દેવી જરૂરી નથી, 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવો જરૂરી નથી. ક્લિયર? એ બધા રાઇટ્સ કોના? દંડ વિષયક અટકાયતમાં જેને ગુનો કરી દીધો છે એને પકડ્યો હોય એને. ઓકે, આને તો ગુનો કરતા અટકાવવા માટે કે ગુનો કરે એવી સંભાવના લાગતી હોય એ પહેલા જેને શું કરી લ્યો? તો કે અટકાયત કરી લ્યો, ડિટેન કરી લ્યો. ક્લિયર થાય છે? તો આ કેની અંદરના રાઇટ્સ? તો કે અનુચ્છેદ 22 અંતર્ગત રાઇટ્સ, ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. અહીંયા તમારો બીજો ફંડામેન્ટલ રાઇટ શું થાય? પૂરો થાય છે. ઓકે, ફર્સ્ટ સમાનતાનો અધિકાર ભણ્યા, બીજો આપણે સ્વતંત્રતાનો અધિકાર ભણ્યા. હવે જ્યારે આપણે નેક્સ્ટ વીકમાં મળીશું સોમવારે ત્યારે શું વસ્તુની ચર્ચા કરીશું? તો કે ત્રીજો ફંડામેન્ટલ રાઇટ, ઓકે, શોષણ વિરુદ્ધનો અધિકાર. ત્યાંથી આપણે જે છે આપણી શરૂઆત કરીશું. ક્લિયર? તો અહીંયા સુધી આપણો આજનો સેશન રાખીએ. ફરી પાછા જે છે એ મળીશું સોમવારે. ટિલ ધેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ એન્ડ એન્જોય યોર વીકેન્ડ. વીકેન્ડ એન્જોય કરવાનો મતલબ એવો છે રિવિઝન કરજો.